સર્વે વાલા મુક્તો, આજે મહામંગલકારી દિન છે. આપણી આ સભા કારણ સત્સંગની સભા છે અને કારણ સત્સંગની સભા એટલે અનાદિ મુક્તોની સભા. શ્રીજી મહારાજે સ્વયં પોતે 2 વચનામૃતમાં આ સભાને પ્રમાણ કરેલી છે પોતાના સ્વમુખે. એક તો ગઢડા છેલ્લાનું બીજું વચનામૃત, એમાં મહારાજે આ સભાને પ્રમાણ કરી છે. પહેલી આ કોઈ સમાજની, કોઈ વ્યવહારિક, કોઈ રાજકારણની, કોઈ જગતની સભા નથી. સ્વયં શ્રીજી મહારાજે જે પ્રમાણ કર્યું છે એને આપણે એના કેફ, એનો મસ્તી, એનો આનંદ, એ પ્રાપ્તિનો વિચાર આપણને નિરંતર અખંડ રહેવો જોઈએ. શ્રીજી મહારાજે સ્વયં પોતે કહ્યું કે તમે કોણ છો, તમે ક્યાં છો, તમે કેવા છો. શ્રીજી મહારાજ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, પરંતુ એ મહારાજ સર્વોપરી છે ને આપણે ભિખારી નથી. સત્સંગમાં આવીને, કારણ સત્સંગમાં આવીને 2 વાત અવશ્ય આપણે નક્કી કરવાની. એક, મુझे कौन मिला है, મને મળ્યા એ કેવા છે. કોટાન કોટી અક્ષરાધિકને પણ જેના દર્શન નથી, એ મહારાજ મને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. આ વિચાર પહેલો આપણને રહેવો જોઈએ કે મહારાજ મને મળ્યા છે. મુझे कौन मिला है, તો આ ભગવાન સ્વામિનારાયણ કેવા છે? અનંત અનંતને જેના દર્શન નથી, અને એ ભગવાન સ્વામિનારાયણ આપણને માત્ર દર્શન નથી આપતા, જેની એક કિરણ અનંત અનંતને વહેંચવા છતાંય વધી પડે છે, એ શ્રીજી મહારાજ આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા. અને મહારાજે આપણને એમના જેવા કર્યા, અને એનું પ્રમાણ શ્રીજી મહારાજ છેલ્લાના બીજા વચનામૃતમાં આપી રહ્યા છે. માટે શા માટે મહારાજ પોતાના સ્વરૂપની આપણને કેવા કર્યા છે એની વાત કરે છે. આ મહારાજના વચનમાં વિશ્વાસ રાખવાનો છે, અને જે આપણને એની જીવ સત્તાએ હા પાડવાની છે કે મહારાજ કેવા મળ્યા છે આપણને. મહારાજ ઘણા એમ કે મારો બાપ કરોડપતિ પણ હું ભિખારી, તો એમાં શું વળ્યું બોલ્યા? એમ આપણા મહારાજ કેવા છે એટલું નહીં, આપણને કેવા કર્યા છે. તો શ્રીજી મહારાજ એવો શબ્દ વાપરે કે જેવી શ્વેત દ્વીપમાં સભા છે. આ શ્રીજી મહારાજના સ્વયં શ્રીમુખવાણી વચનામૃતના શબ્દો છે. આ કોઈ બીજા શાસ્ત્રોની સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. વચનામૃત એટલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો. હજુ મહારાજે જે આગળ વાત કરી છે એ ભારે નથી કરી, પાછળ ભારે વાત આવે છે. પરંતુ આપણે 2 લઈએ, વ્યતિરેકનો સંબંધ, ચાલો ચાલ, અને પછી મહારાજ જે આપણને લઈ જાય છે. શ્રીજી મહારાજ કે જેવી શ્વેત દ્વીપમાં સભા છે. હવે શ્વેત દ્વીપમાં સભા હોય ત્યાં એના સભામાં બેસનારા હોય ને સભાના પતિ પણ હોય, અને જેવી ગોલો કે વૈકુંઠાદિકને વિશે સભા છે તો એમાં એ પણ હોય ને એમના સભાજનો હોય ને સભાના પતિ પણ હોય. અને જેવી બદ્રિકાશ્રમને વિશે સભા છે તો બદ્રિકાશ્રમને વિશે બદ્રિકાશ્રમમાં બેસનારા પણ હોય, સભામાં બેસનારા પણ હોય, ને સભાના પતિ પણ હોય, ધણી પણ હોય. એને વિશે જે સભા છે તેથી પણ હું આ સત્સંગીની સભાને, આ શ્રીજી મહારાજ બોલ્યા છો,
આ સભાને, કઈ સભા પહેલા? આ સભાને. તેથી પણ હું આ સભાને અધિક જાણું છું. શ્રીજી મહારાજના શબ્દો છે. હવે સભા અધિક થઈ એનો અર્થ શું થયો? પહેલા એ સભા અને સભામાં બેસનારા પૂર્વે જે જણાયા એ સભા અને સભાના પતિઓ કરતા પણ આ સભામાં બેઠેલા તમે એથી અધિક છો, આવું શ્રીજી મહારાજ પોતે કહે છે. હજુ આમાં મહારાજે ચાલો ચાલનો મહિમા કીધો છો. હા, હજુ મહારાજે વિચાર કરો ક્યાંક મહારાજની કેવી હજુ ચાલો ચાલ ભક્ત અધિક કીધો. અધિક કીધા એટલે આપણે હજુ તાળી વગાડવા જેવું તો હવે આવે છે, પાછળ આવે છે. શ્રીજી મહારાજ હવે આટલું કીધું તો તરત એમ થાય કે આપણે અધિક, પરંતુ હજુ ચાલો ચાલ ભક્ત અધિક છે. આ ચાલો ચાલની સભા નથી. શ્રીજી મહારાજ આગળ શબ્દ બોલ્યા છે, સાંભળજો. અને સત્સંગીની સભાને અધિક જાણું છું. અને સર્વે હરિભક્તો, તમે હરિભક્તો એટલે મેં સંતો રહી ગયા નહીં, સર્વે સંતો ને સર્વે હરિભક્તો અહીં બેઠેલા સર્વે બંધો વિશ્વાસ આવે છે ને? પેલા શ્રીજી મહારાજના શબ્દો છો, આપણા નથી. આ કોઈ બાપજીના શબ્દો નથી, બાપાશ્રીના નથી, કોઈના નથી. આ સ્વયં શ્રીજી મહારાજના શબ્દો છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, જો આ બધો ક્રીમ માલ છે. શાસ્ત્રમાં બધું હોય, રોચક, ભેદક, ભયાનક અને વાસ્તવિક સર્વે પ્રકારની વાતો શાસ્ત્રમાં હોય, પરંતુ આ ભારે ભારે વાતોની હાર્યો કરવી એવો મોટા સદગુરુઓ કહેતા આ ભારે ભારે શબ્દ છે. અને પછી મહારાજ બોલ્યા છે, અને તમે સર્વે હરિભક્તની સભાને હું અધિક જાણું છું. અને સર્વે હરિભક્તોને હું અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. આ શ્રીજી મહારાજ કહે છો. હવે આપણે કહીએ પણ આપણે તો ચારે બાજુ નજર કરીએ, આપણને તો પ્રકાશ દેખાતો નથી. આ આપણી આંખે ન દેખાય, આ ચર્મચક્ષુ એ પ્રકાશ ન દેખાય. એ દિવ્ય દ્રષ્ટિએ કરીને મહારાજ એમ કહે છે કે હું સર્વેને અતિશય પ્રકાશમાન ભાસું છે, બધાને દેખું છું. કોણ દેખે છે? શ્રીજી મહારાજ. પણ કે આપણને તો દેખાતું નથી. બાપજી કાયમ કહે છે, ચેકમાં રૂપિયા દેખાય નહીં, પહેલા ચેકમાં રૂપિયા સમજાય, અને સમજાય તો વિશ્વાસ આવે, અને વિશ્વાસ આવે તો ખિસ્સામાં મુકાય, અને મુકાય તો પાકતી તારીખે બેંકમાં જવાય, અને બેકતી તારીખે બેંકમાં રૂપિયા પછી દેખાય. પહેલા શું થાય? પહેલા સમજવા પડે, અને સમજાય તો વિશ્વાસ આવે, અને વિશ્વાસ આવે તો દેખાય. પહેલો તો મહારાજ કે વિશ્વાસ રાખો. આ શ્રીજી મહારાજના શબ્દો છે કે તમે સર્વે અવતારો કરતા તો મોટી અધિક સભા છે, સભાજનો અધિક છે, પરંતુ એટલેથી માત્ર મહારાજને સંતોષ ન થયો. મહારાજ એમ બોલ્યા કે તમને સર્વે હરિભક્તોને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. હવે અતિશય પ્રકાશે યુક્ત હરિભક્તો ન હોય, એ જે અતિશય પ્રકાશે યુક્ત કોણ હોય? મહારાજ જ છે ને. મહારાજની મૂર્તિમાં રહેલા મુક્તો, આ એને માટે વાત કરે છે કે તમે બધા મૂર્તિમાં રહેલા અનંત અનાદિ મુક્તો છો, અતિશય પ્રકાશે યુક્ત છો. મહારાજ કે આની હા પાડો. અને આ જ વાત જેતલપુરના મોલ ઉપર શ્રીજી મહારાજ બોલ્યા છે, અતિ રહસ્ય એકાંતની. એમ કરીને મહારાજ બોલ્યા છે, એક વાલપની વાત કહું. મહારાજ કે આજે અમારે અતિ રહસ્યની એકાંતની એક વાલપની વાત કહેવી છે. અને પછી મહારાજ કહે છે, આ સભામાં આપણ સૌના તેજોમય ભાઈ તન છે. આ સભામાં આપણ સૌના તેજોમય ભાઈ તન છે. છટા છૂટે છે તેજની જાણે પ્રગટિયા કોટી ઇન્દુ છે. હવે જે દેખાય છે અવરભાવ છે, અને દેખાતું નથી, પણ મહારાજ કહે છે એ પ્રભાવ છે. અને આ પ્રભાવની સભા છે, એવી જ્યારે ઘેર પડે ત્યારે હું પણ પ્રભાવની સભામાં બેઠેલો પ્રભાવનું સ્વરૂપ છું, એવું મહારાજ બોલીને પછી સમ ખાધા છે. સાંભળજો. અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. પણ ચારે બાજુ બધાએ નજર કરી, ક્યારું કંઈ પ્રકાશ તો દેખાતો નથી ને મહારાજ શું ગપ્પા મારે છે, એવું ઘણાને સંકલ્પ થયો હશે. એટલે શ્રીજી મહારાજ પાછળ ને પાછળ શું બોલે છે. અને એમાં જો આ વાતમાં અમે જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ, આ વાતમાં જો હું લગાર પણ મિથ્યા એટલે જો ખોટું કહેતો હોઉં, શ્રીજી મહારાજ બોલે છે તો આ સર્વે સંત સભાના સમ છે.
શ્રીજી મહારાજને સમ ખાવા પડ્યા છે. આ સર્વે સંત સભાના સમ છે, સમજ્યા? હજુ તોય ઘેડ ન પડી, તોય ઘેડ ન પડી કે આરું સમ ખાય છે પણ આરું દેખાતું તો કશું નથી. પછી મહારાજ હજુ આગળ ચોખવટ કરે છો, સાંભળજો, મહારાજ આગળ ચોખવટ કરી રહ્યા છે. અને જો એમાં લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે, તે આ સમ શા સારું ખાવા પડે છે? શ્રીજી મહારાજ બોલ્યા, આ સમ શા સારું ખાવા પડે છે? તો જે સર્વેને, આ તમે સર્વેને એવું આવું અલૌકિકપણું જે અમે કીધું કે બધે દેખાવ છો તમે મનુષ્ય જેવા, પરંતુ તમે માણસ જેવા નથી. તમને બધાને અમે મૂર્તિમાં રાખ્યા છે, તમને અનાદિમુક્ત કર્યા છે, તમે સર્વે અતિશય પ્રકાશમાન છો. આ વાતમાં વિશ્વાસ લાવો. એટલે અમે જે તે કોઈ નથી બોલતા, અમે અનંત કોટી બ્રહ્માંડના ધણી તમને આશીર્વાદ આપીને કહીએ છીએ. તો તમે હા પાડો, જીવમાંથી હા પાડો, જીવ સત્તાએ હા પાડો. ભલે તમને દેખાય કે ના દેખાય, પરંતુ આની ઘેડ પાડો, એ પ્રભાવનો વિચાર કરો. અને મહારાજ પછી આગળ કહે છે કે એવું સર્વેને અલૌકિકપણું સમજાતું નથી, કારણ કે લૌકિક બુદ્ધિએ કરીને અલૌકિકપણું સમજાય નહીં. એ તો લૌકિક બુદ્ધિને ડાબી બાજુ મૂકે અને લૌકિક ભાવને ઉપર ચડાવી દે માળિયા ઉપર, તો અલૌકિકપણું સમજાય. એવું અલૌકિકપણું સમજાતું નથી અને આંખે કરીને દેખવામાં પણ આવતું નથી. આવું આંખે કરીને દેખવામાં આવતું નથી, કારણ કે પેલું સમજાય તો દેખાય, પણ સમજાતું જ નથી એટલે દેખવામાં આવતું નથી. છતાંય તે સારું સમ ખાવા પડે છે, પરંતુ છે તો આમ જ, છે તો આમ જ. બોલો જો, છે તો આમ જ એટલે શું? તમે સર્વે તેજોમય છો. મહારાજ કે આનું મનન કરો. હવે તેજોમય રે, અનાદિ મુક્ત કરે. પછી મહારાજ કે પછી નરેન્દ્રભાઈ નામ રે બેલા, પછી ઠક્કર રે, પછી પટેલ રે, પછી બ્રાહ્મણ રે, પછી અમે બધા વાગડિયા ને તમે બધા કચ્છિયા ને તમે આવું બધું કંઈ રે ભેલા, પછી સૂર્ય કહો. પરંતુ આ ભાવ બોલો. આ અનાદિ મુક્તોની સભામાં બેસીને પહેલું આપણે આટલું નક્કી કરવાનું છે કે મને મુझे મિલા હૈ કોન હૈ और मुझे कैसा है, मुझे कैसा किया है. બસ આ બે વાતને દ્રઢ કરજો. આવી જ વાત શ્રીજી મહારાજે આવું જ હાચ મહારાજે વાટ્યું છો અને વાટવું પડ્યું છે, કારણ કે સામે બેઠા હતા બધા અવરભાવવાળા, એટલે કેમ ઘેડ પડે. શ્રીજી મહારાજ આ જ વાત, આવી જ વાત શ્રીજી મહારાજે મધ્ય પ્રકરણના ગઢડા મધ્યના 13મા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે આપણને પાકું કરો, આટલું પાકું કરો, દેખાય કે ન દેખાય, અમારા વચને કરીને હા પાડો, એમ મહારાજ પોતે હા પડાવવા મથે છે. શ્રીજી મહારાજ ગઢડા મધ્યના 13મા વચનામૃતમાં બોલ્યા છે. સાંભળજો, મહારાજના શબ્દોથી આપણે આગળ વધી રહ્યા છો. શ્રીજી મહારાજ એમ કહે છે કે અને તમે પણ સર્વે, પછી મહારાજ બોલ્યા છે અને અમે જે આ બોલીએ છીએ, શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં અહીંયા આગળ હેડિંગ માર્યું છે, શ્રાવણ વદ અમાવસ્યા અને રોજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણની મંદિરની વાસરીએ ચાકડા ઉપર વિરાજમાન છે. આવો અહીંયા હેડિંગ આવું છે. અને મહારાજ પછી ધીમે રહીને અવરભાવની ઉપરથી પ્રભાવની વાત કરતા 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 મહારાજ ક્યાં લઈ જાય છે સાંભળજો. મહારાજ કે તમે અમને દેખો છો કે અમે અત્યારે ગઢપુરમાં બેઠા છીએ, તમે એમ દેખો છો કે અમે દાદાના દરબારમાં બેઠા છીએ, તમે એમ દેખો છો કે અમે વાસુદેવ નારાયણના મંદિરની વાસરીએ બેઠા છીએ. પરંતુ શ્રીજી મહારાજ હવે સીધી અવરભાવને છોડાવી અને પ્રભાવમાં લઈ જવા વાત કરે છો. મુક્તો આ અવરભાવ અને પ્રભાવ જો કારણ સત્સંગમાં આવેલા સભ્યોને આપણને ખબર ન પડે અને જો પ્રભાવની ઘેડ ન પડે તો મુક્તો હજુ આપણે ઘણી ખોટ ખાઈએ છીએ, ઘણી ખોટ છે આપણી. અને ખોટ ટાળવા માટે આ સમયા છે, ઉત્સવ છે, સભાઓ છે, શિબિરો છે, આ એ ખોટ ટાળવા માટે છે. શ્રીજી મહારાજ શું કહી રહ્યા છે સાંભળજો. અને અમે જે આ બોલીએ છીએ, મહારાજ વાત કરતા કરતા એમ કહે છે અમે જે આ બોલીએ છીએ બધાને દેખાતું હતું ક્યાં કે મહારાજ દાદાના દરબારમાં બેઠા છે, ઓસરી ઉપર બેઠા છે. આ બધા ગઢપુર શહેરની સભા છે. આ ટલાવવા માટે મહારાજ શું બોલ્યા સાંભળજો. અને અમે જે આ બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. ત્યાં જ એટલે ક્યાં? ગઢપુરમાં ના, ત્યાં જ, ત્યાં જ, ત્યાં એમ નથી કીધો, ત્યાં જ, ત્યાં જ એવો શબ્દ છે. કેરજીન વચનામૃતમાં વિશ્વાસ ના આવે જોજો, ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. ત્યાં જ, ત્યાં એટલે ક્યાં વેલા? અધર, અધર નહીં, અધર અક્ષરધામમાં અધર આવ્યું, અધર ના, ત્યાં જ એટલે પરભાવમાં જ.
તમને દેખાય છે અવરભાવ આંખે કરીને, પણ એ તમે ભૂલી જાઓ. ગઢપુરમાં નથી બેઠા તમે, અમે અહીંયા ગઢડામાં બેસીને સભા નથી કરતા. અત્યારે વાસના નથી, આ વાસનાનો સભા મંડપ નથી. મહારાજ કે અમે જે વાત કરીએ છીએ એ ત્યાં જ બેઠા થકા કરીએ છીએ. ત્યાં જ આવ્યો એટલે સમજી લેવું કે અંકે હો. જનો અર્થ શું થાય? વહેલા અંકે 100. ચેક લખાય ને, તમે જોજો ચેકમાં 1001 લખ્યું હોય આંકડામાં, 1,1,2,0 અને પછી 1 એવું લખે ને, પછી પછી આંકડામાં લખે, જોજો 1001 ઓનલી, અથવા ગુજરાતીમાં લખે 1001 પૂરા. ખબર છે આ અંકે હો થઈ ગયું. કેમ? કદાચ ઓલામાં કોઈ એકડો કે મીંડું કે વધારે ઘટાડે કરી શકે, પણ અંકે હો લખ્યું ને પેલું આંકડામાં લખ્યું એટલે કોઈ પછી ફેરફાર કરી શકે નહીં. એ પાક્કું થઈ ગયું, સિક્કો મારી દીધો. એમ શ્રીજી મહારાજે જ શબ્દ બોલ્યા એટલે અંકે હો એના જેવું થઈ ગયું. કે અંકે ગુજરાતીમાં અંકે શબ્દોમાં ઇન વર્ડ્સ, ઇન વર્ડ્સ આપી દીધું. ફિગરમાં તો આપી દીધું, પણ જ બોલ્યા એટલે શેમાં આપી દીધું? પહેલા શબ્દોમાં પણ મહારાજે આપી દીધું. કે અને આ જે અમે બેઠા છીએ અને બોલીએ છીએ, આ વાત કરીએ છીએ, એ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. હવે જો બરાબર ધ્યાનથી સાંભળજો. આંખે દેખાય છે કંઈક જુદું, અને મહારાજ આપણને લઈ જવા માંગે છે કોઈક જુદી દુનિયામાં. કે આંખે દેખાય છે ખોટું છે, એ બધો અવરભાવ છે. આ કારણ સત્સંગમાં આવીને આટલું સમજો. આ આંખથી દેખાય અત્યારે પ્રતિમા દેખાય છે કે નહીં? મહારાજની મૂર્તિ પ્રતિમા જ દેખાય. એ આંખથી દેખાય છે ખોટું છે, એ પ્રતિમા નથી. અત્યારે આપણે ઠાકોરજીના દર્શન કરીને આ એ પ્રતિમા નથી, એ પ્રતિમા નથી. પહેલો તો આ નક્કી કરી નાખો. દેખાય છે પ્રતિમા, પ્રતિમા નથી. હા, દેખાય છે કાગળિયું, 1000ની નોટ 2000, હવે 1000ની ભૂલી ગયા, સોરી, મને અમને ખબર બહુ ના પડે. પેલી 2000ની નોટ દેખાય છે કાગળિયું, પણ કાગળિયું નથી, એ 2000 રૂપિયા જ છે. એમ મહારાજ કે અમારે વિશે તમને દેખાય છે પ્રતિમા, પણ પ્રતિમા નથી. અમે સાક્ષાત સ્વયં પોતે છીએ. અને મહારાજ અવરભાવમાં ન રહે. મહારાજને વિશે છપૈયા અને ગઢપુર નથી. એ ઊભા કરેલા છે, આ ઊભા કરેલા નથી. ઓલું તો રિઝર્વ બેંક વાળાએ ઊભા કર્યા છે, વાત સાચી છે. કાગળિયામાં ઊભા કર્યા છે. આ જો પ્રભાવની બીજી વાત આવી હો, સમજ્યા? પણ આ ઊભા કરેલા નથી કોઈના. ઓલા તો રિઝર્વ બેંકના ઓલાની સહીથી ઊભા કરેલા છે. કે રિઝર્વ બેંકના ગવર્નરની સહીથી, પેલા પટેલ, કયા પટેલ છે? આવું કંઈક પટેલ આવ્યા છે ને, હા, જે હોય એના સહીથી ઊભા કરેલા છે. અને આ ઊભા કરેલા નથી, સમજ્યા? અને એવા મહારાજ છે. અને એ મહારાજ એમ કે છે અમને તમે ગઢપુરમાં ન સમજશો. મહારાજ બિરાજે ત્યાં ગઢપુર કે છપૈયા રહેતું નથી. મહારાજ સદાય ક્યાં હોય? બેલા પરભાવમાં જ હોય. મહારાજ સદાય ક્યાં હોય? બેલા પરભાવમાં જ હોય. ભલે પરભાવ દેખાય ન દેખાય, પરંતુ પરભાવ દેખાય નહીં, પરભાવ સમજવાનો છે. અને આપણે પરભાવમાં તો રહેવાશે, નહીતર પતી ગયું. ભગવાનને જો અવરભાવમાં સમજીએ, એમને જો અમદાવાદમાં વાસણામાં સમજીએ, તો આપણે અમદાવાદમાં જ રહેવાના. એમને જો બામણ સમજશું તો આપણે બધા ઠક્કર ને પટેલ ને બામણ જ રહેવાના. પહેલા સમજ્યા? એમને જો છપૈયા પરટશું તો આપણું જન્મસ્થાન રનોડા ને બનોડા નહીં મટવાનું કોઈ દાડો. સમજ્યા? એ અમે રનોડાના, બસ અમે રનોડાના, અમે રજોડાના, ઓલો કે અમે ઓને, એ નહીં મટવાનું કોઈ દાડો. પરંતુ એને વિશેથી દિવ્ય ભાવ, એને વિશે દિવ્ય ભાવ થશે તો આપણને વિશે દિવ્ય ભાવ કરાવવા માટે, આપણે માઇક ભાવ ટળાવવા માટે મહારાજ પોતાના વિશેથી પોતે અવરભાવ ટળાવવા માંગે છે. પહેલા અમારામાંથી અવરભાવ રૂપી કાંટો કાઢો. મહારાજ કે કંટક, કાંટાથી કાંટો નીકળે. પહેલા અમારામાંથી અવરભાવનો, માઇક ભાવનો, દેહ ભાવનો કાંટો કાઢી નાખો. કે અમારે વિશે આ લોકના ભાવ નથી, અમે છપૈયા નિવાસી નથી, અમે ધર્મપિતા અને ભક્તિ માતાના પુત્ર નથી, અમે 1837માં આવ્યા અને 1886માં ગયા, એવું જન્મ અને મૃત્યુ અમારે માટે નથી. શ્રીજી મહારાજ બોલ્યા છે અમદાવાદના 4થા વતનામૃતમાં કે અમે જન્મતા થકા અજન્મા છીએ. અમદાવાદ પંચાળાનું 7મું મહારાજ કે અમાયા, અમારે વિશે ત્રિકાળને વિશે માયા છે જ નહીં, મહારાજને વિશે નથી. એમ ભગવાનના મુક્તને વિશે ખરી વેલા. જો અહીંયા આપણને મહારાજ એ પોઈન્ટ ઉપર લઈ જાય છે. શ્રીજી મહારાજ શું કહે સાંભળજો. અને અમે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. તમે એવું ન સમજશો, અમને ગઢડામાં ન જાણશો, અમે ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. ત્યાં જ એટલે પરભાવમાં બોલો છો. ત્યાં જ એટલે પરભાવમાં, ત્યાં જ, ત્યાં શબ્દ નથી બોલ્યા હો મહારાજ, ત્યાં બેઠા થકા બોલીએ છીએ એમને. ત્યાં જ, ત્યાં એટલે ફિગરમાં લખ્યું કહેવાય 1001, અને જ વાપર્યો એટલે સીધી શબ્દોમાં
એટલે શબ્દોમાં એટલે સમજ્યા ને અંકે હો એવું કરી દીધું હો. ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. હવે સાંભળજો, અમને તમે ત્યાં બેઠા થકા બોલે સમજ્યા કે પ્રભાવમાં જાણ્યા, ગરડું કાઢી નાખો ત્યારે તમે ગરડામાં બેઠા છો. પછી મહારાજ કહે છે ના, અને તમે પણ સર્વે. સર્વેમાં કોણ કોણ આવી ગયા ને કોણ કોણ બાકી રહ્યા પહેલા? અલ્યા સાધુ આવી ગયા, સંતો આપણે આવી ગયા, હરિભક્તો તમે આવી ગયા. આવી જજો, રહી ના જતા. શંકા કરી તો રહી ગયા, અને જો વિશ્વાસ આવ્યો તો આવી ગયા અને ફાવી ગયા. આવી ગયા એટલું નહીં, ફાવી ગયા. વિશ્વાસ આવે છે બંધુઓ? આપણા બાપના શબ્દો છે. એમાં વિશ્વાસ ના આવે તો અભાગ્યા કહેવાય. સમજ્યા? જો એમાં વિશ્વાસ ના આવે તો અભાગ્યો કહેવાય. એટલે જેનું ભજન કરીએ, જેની ભક્તિ કરીએ, જેની કંઠી બાંધી, જેના ઉપાસક છીએ, અને એનો વિશ્વાસ ના આવે તો આપણે પતિ અને કાયમ એના ભેગા રહેવું છે ને એનો વિશ્વાસ ના આવે તો કેમ મેળ પડે ભેલા? સમજ્યા? શું મહારાજ કે સાંભળજો. અને જીવ સત્તા વિશ્વાસ આવ્યો કોને કહેવાય ખબર છે? વિશ્વાસ આવ્યો કોને કહેવાય ખબર છે? એક વખત ઘેડ પડી ગઈ તમને. કેવી દેદભાવની અવરભાવની કેવી ઘેડ પડી ગઈ કે બારોટ એટલે બારોટ, બસ નરેન્દ્રભાઈ એટલે નરેન્દ્ર, આશારામ ઠક્કર. સમજ્યા? કેવું જીવ સત્તા તમને ઘેડ પડી ગઈ. બસ એ હવે ભૂલીને આની ઘેડ પાડી દો કે હું નરેન્દ્ર આશારામ ઠક્કર નથી, હું ઉમંગલાલ નથી, હું કમલેશ લલિતભાઈ ઠક્કર નથી, હું ફલાણો નથી, હું મહારાજનો અનાદિ મુક્ત છું. આવી મહારાજે ઘેડ પડાવવા માટે આ મથે છે. છેલ્લાનું બીજું આપણે આગળ જોયું એ આના માટે છે. મહારાજ કે હવે મટો, જગતના જીવ નથી, તમે દેહધારી નથી, અમે તે અવરભાવનું સ્વરૂપ નથી, અમારે વિશે જેમ નાત જાત કુટુંબ પરિવાર નથી એમ તમારે વિશે પણ નથી. સમજો, એવું સમજાવવા માટે મહારાજ શું કહી રહ્યા છો? અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. અમે જ્યાં બેઠા છીએ ત્યાં જ. કયો શબ્દ વાપર્યો મહારાજે? ત્યાં જ. બોલો જોય, ત્યાં જ. પહેલા ત્યાં જ આવ્યું તું કે નહીં આગળના વાક્યમાં? ત્યાં જ એટલે શું? અવરભાવ. અરે પરભાવમાં, અવરભાવના છો, પરભાવમાં છો. એમ તમે પણ સર્વે ત્યાં જ છો, ત્યાં જ બેઠા છો. અત્યારે ક્યાં બેઠા છીએ? તો વાસના મંદિરના હોલમાં. બોલો જો, આપણે બધા ક્યાં બેઠા છીએ? વાસના મંદિરના હોલમાં. અહીંથી ઉઠ્યા પછી તો તમે વડોદરામાં ને, પછી તો મુંબઈમાં ને, પછી તો તમે નડિયાદમાં ને, પછી તો અમેરિકામાં ને. નહીં, ત્યાં જ કાયમ માટે તમે ત્યાં જ છો એમ સમજો. તમે કાયમ માટે અમે જેમ પ્રભાવમાં છીએ એમ અમે તમને પણ કૃપા કરીને પ્રભાવમાં રાખ્યા છે. કેવી રીતે રાખ્યા છે? કૃપા કરીને. બોલો જો, કેવી રીતે રાખ્યા છે? કૃપા કરીને. કે કૃપા કે કેવળ કૃપા? કેવળ કૃપા કે અનહદ કૃપા? અનહદ કૃપા કરીને રાખ્યા છે. અનહદ કૃપા. એટલે આ દાંતણ વેચનારી તૂટીને મરી જાય તો એ રાણી થઈ શકે પહેલા. એમ આપણે કોઈ દાડો જીવ શિવ થઈ શકે, અનાદિમુક્ત થઈ શકે. મુક્તો આપણને કેવા કર્યા એ તો વિચાર કરો. કેવા આ વિચારજો, આ વિચારજો. આના માટે આ સભા છે, આના માટે આ સભા છે. હવે સાંભળજો મહારાજ શું કહે છે. અને તમે પણ ત્યાં જ બેઠા છો. બોલો જોઈએ, આપણે પણ ત્યાં જ બેઠા છીએ. બોલો જોઈએ, આપણે પણ ત્યાં જ બેઠા છીએ. વિશ્વાસ આવે છે? આવ્યો? કોને કહેવાય? ખ્યાલ આવ્યો? હું રમણલાલ ભૂલી જવાય તો સમજ્યા? હું રમણ ધનજી પટેલ છું, કમળાપુરનો છું, એ ભૂલી જવાય. એ ભલે બોલવું પડે, હાયા કરવી પડે, પણ સમજવું કે આ બધું નાટક છે. બાકી હું રમણ હિતેશભાઈ સોની છું જ નહીં, હું રમણલાલ પટેલ છું જ નહીં, હું જીડી બારોટ છું જ નહીં, હું હર્ષદભાઈ ઠક્કર છું જ નહીં, હું ભગવાન સ્વામિનારાયણનો અનાદિ મુક્ત જ છું. આ જીવ સત્તાએ આપણને કાયમ માટે ઘેડ પડી જાય તો એ વિશ્વાસ આવ્યો કહેવાય. મુક્તો મહારાજે જેમ કહ્યું, ગઢપુરની અંદર મહારાજે દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે દાદા ખાચર, આ કોળામાં ઘડામાં કોળું નાખો, આ ઘડામાં કોળું નાખો. હવે ઘડામાં કોળું બુદ્ધિએ કરીને વિચારે, નાના છોકરાને ખબર પડે, આ મુક્તરાજને ખબર પડે. બોલો કે ઘડામાં કોળું ના જાય. જાય પહેલા મુક્તરાજ જાય? ઘડો જોયો તો એને પોટ એ પોટમાં સમજે, ઘડામાં સમજે નહીં પાછા. અત્યારના છોકરા ઇંગ્લિશમાં ભણતા એટલે પોટમાં સમજે. હવે એમાં કોળું જાય આવડું મોટું. કોળું નહીં, આપણે તડબૂચ આવડું મોટું જાણે એને કોળું નહીં જોઈએ, તડબૂચ ભાડ્યું હોય છે, તડબૂચ જાય પહેલા. એટલે એમ જાય, નાનું છોકરું સમજે. આખી સભા કે મહારાજ ના જાય, દાદા નાખી દે.
દાદાઓ ખાચર ઊભા થાય અને આમથી આમ ગડમથલ કરે. અને મહારાજ 2-5 મિનિટ કરવા દીધી. બધા બોલતા રહ્યા, એ દાદો તો ગાંડો, એટલે આવડું મોટું કોળું આવડા ઘડામાં જાય, એટલે આ દાદો ગાંડો, પણ આ કહેનારા કેવા, એટલે આ દાદો ગાંડો, આ કહેનારા કેવા. મહારાજને આ જુદું પાડવું હતું. મહારાજને પેલા બાજરીને ઢૂંહા જુદા પાડવા હતા. આ બાજરી જુદી પાડવી હતી અને ઢૂંહા, જેને વિશ્વાસ ના આવે ને બધા ઢૂંઢા કહેવાય. એ ઢૂંહાને પેલા બાજરી જુદી પાડવી હતી. એટલે બધા બોલનારા બોલી રહ્યા. કોણ? અલ્યા ના જાય, અલ્યા દાદો તો ગાંડો, આ કહેનારા તો કહેનારા કેવા. આ કોણ હતા બધા બોલનારા ખબર છે? આપણે ને આપણે જ. આપણે જ બધા. એટલે તો રિપીટ થઈએ જ હજુ. આ બધી રિપીટર બેચ છે. આ બધી બેચ છે ને બધી રિપીટર બેચ છે ભાઈ. હા, આ ફ્રેશ બેચ અહીં છે જ નહીં. કારણ સત્સંગમાં ફ્રેશ બેચ હોય જ નહીં. બધી રિપીટર બેચ વાળા જ અહીંયા આવે છે. સમજ્યા? દળેલું જ દળાય છે. આગળ પૂર્વે મહારાજની વખતમાં આપણે બધા હતા, બાપાશ્રીની વખતમાં હતા, સદગુરુની વખતમાં હતા, અને અત્યારે એના એ જ મૂર્તિયા આપણે બધા આવ્યા છીએ. અને આ એના એ જ છે પાછા. હો, સમજી લેજો. આપણે એના એ જ છે અને આ એના એ જ છે. આપણી વાંય એમને ઢેડાવવું પડે છે. કેમ કે આપણને છોડવા નથી. આપણને દયાળુ સ્વભાવ છે એટલે છોડવા નથી, છટકવા દેવા નથી, જવા દેવા નથી. આપણે સીધા હાલતા નથી. એટલે આપણી વાંય એમને તે પાછળ પડવું પડે છે, આવવું પડે છે. પણ દયાળુ રાજી રહેજો. હવે તમારું આવવાનું બંધ થાય ને અમારું બંધ થાય એવી દયા કરજો. કરવી છે ને દયા પહેલા તમે દયા કરજો. આપણે દયા કરવાની છે. એ તો દયા કરી જ છે એમણે. આપણે દયા કરવાની છે એમની ઉપર. પછી મહારાજે દાદા ખાચરને કહ્યું, ઘણાને વિશ્વાસ ના આવ્યો, ઢૂંહા જુદા પાડી દીધા, બાજરીને જુદી પાડી. ધન્ય છે દાદા ખાચર, બાજરીમાં ખપી ગયા. અને બાકીના બધા ના આવે, ના આવે, ના આવે. આ બાજરી કહેવાય, ઢૂંહા કહેવાય. પહેલા ઢૂંહા કરી જુદા પાડી દીધા. પછી મહારાજ ધીમે રહીને કે, અલ્યા દાદા કોળું ઘડામાં આવી ગયો. લ્યો હવે મહારાજ, ભલે મહારાજ બાજુમાં મૂકીને, હવે આ સમર્થ ધણી કોળું ઘડામાં લાવી શકે કે ના લઈ શકે? એટલે આ કોળું ની આખો હાથી ઘડામાં પહેડ દે. પહેડીએ કે ના પહેડીએ કે? તારે એ કરી શકે કે ના કરી શકે? એક હોવાઈના નાકામાંથી હજારો હાથીને પસાર કરવા કરી શકે કે ના કરી શકે? પણ મહારાજે પરચામાં ખપીતા જ એ વાત ખપી જાત. મહારાજને પરચા ચમત્કારનો સત્સંગ વધારવો નહોતો. એટલે શ્રીજી મહારાજને સમજણ દ્રઢ કરાવી હતી. અને સમજણ એ જ સત્સંગ કહેવાય. સમજણ જ સત્સંગ છે. પરચા ચમત્કારથી થયેલો સત્સંગ એ સત્સંગ નથી ભાઈઓ. અને એટલે શ્રીજી મહારાજે પરચો ના પૂર્યો, પરચો ના કર્યો. એ ના બતાવે. ધારત તો કોળું ઘડામાં આવી જાત. એવા 10 કોળાને નાખવા હોય તો વગર સુધાર્યા, વગર છોલે અને વગર પીસ કર્યા, બોલો આવી જાત અંદર, ચીરીઓ કર્યા વગર આખા આવી જાત કે નહીં? પણ શ્રીજી મહારાજે એ નહોતું કરવું. શ્રીજી મહારાજ કે દાદા કોળું ઘડામાં આવી ગયું એમ કરીને દાદા મૂકી દે. મૂકી દીધું બાજુમાં. કોળું ઘડામાં આવી ગયું. દાદા ખાચર બેસી ગયા. મહારાજ થોડી વારમાં કે દાદા કોળું ક્યાં છે? ઊભો થા. કોળું ક્યાં છે? હવે આંખે કરીને ક્યાં દેખાતું હતું? કહો. બહાર. બધાની આંખે ક્યાં દેખાતું હતું? બહાર. બુદ્ધિએ કરીને સમજે તો ક્યાં હતું? બહાર. પરંતુ દાદા ખાચર શું જવાબ આપે છે? મહારાજ, આ ચર્મચક્ષુએ દેખાય છે તે ખોટું છે. ચર્મચક્ષુએ દેખાય છે તે ખોટું છે. આ સમજો બરાબર આપણે બધા. ચર્મચક્ષુએ દેખાય છે તે ખોટું છે. એ બધો અવરભાવ છે. અવરભાવ દેખાય, અવરભાવ સંભળાય, અવરભાવ સ્પર્શાય. અને જે સ્પર્શાય, દેખાય, સમજાય, બોલાય, જેનું માટે વર્ણન થાય, લખાય, એ બધો અવરભાવ. પરભાવ લખી ન શકાય, પરભાવ બોલી ન શકાય, પરભાવ વર્ણવી ન શકાય, પરભાવ જોઈ ન શકાય. પરભાવ તો અનુભવી શકાય. એ અનુભવનો વિષય છે. અને અનુભવ સુધી પહોંચવા માટે પહેલા આ પાડતા શીખો, સમજણથી આ પાડતા શીખો. એવું મહારાજ અહીં બોલે છે. સાંભળજો. મહારાજને કે મહારાજ, ચર્મચક્ષુએ દેખાય છે કોળું બહાર, પણ અનંત કોટી બ્રહ્માંડના ધણી તમે કહો છો કે કોળું ઘડામાં છે. તો મહારાજ કોળું ઘડામાં જ છે. માં છે એમ નહીં, કોળું ઘડામાં જ છે. બસ મુક્તો. આ કેમ મહારાજે આવું નક્કી કર્યું? કે તમે દેખાઓ છો અત્યારે વાસનાની સભામાં, દેખાઓ છો તમે કોઈ નડિયાદમાં, દેખાઓ છો તમે આણંદમાં, દેખાઓ છો તમે સુરતમાં, દેખાઓ છો તમે ઓસ્ટ્રેલિયામાં, તમે જણાવો છો લોકોને બધાને તમે બહાર. તમને લોકો ઓળખે છે ભલે અવરભાવથી, ભલે, પણ તમે અવરભાવ કાઢી નાખજો. અમારા વચને કરીને, અમારા વિશ્વાસે કરીને, અમારા શબ્દોએ કરીને. મહારાજ કે તમે સર્વેને હું અતિશય પ્રકાશમાન દેખું છું. બસ આ પકડી જવું જોઈએ. ભાઈએ કીધું એ પકડી ગયું આપણને. ભાઈ કે તારું નામ હર્ષદ, પકડી ગયું. તારું નામ નીતિન, પકડી ગયું. લ્યો, ભાઈએ કીધું કે તારું નામ ગોવિંદલાલ જેસાણી, પકડી ગયું. તું બળદિયાને પકડી ગયું. એટલે આ ભાઈ મોટી કે આ અનંતકોટી બ્રહ્માંડના ધણી મોટા. એ એમ કહે છે કે તમે સર્વે પ્રભાવમાં છો, તમે સર્વે તેજના સમૂહમાં છો, તમે સર્વે અતિશય પ્રકાશમાન છો. તો શું આપણને ઝટકા વાગે છે?
સમજ્યા? એ હા પાડવામાં ઝટકા શું વાગે? હા પાડી દો ને ભઈલા. અને જીવમાંથી આ નક્કી થઈ જવું જોઈએ કે લોકો મને ઝીણાલાલ હોની કહે છે, પણ હું ઝીણો નથી, હું બહુ મોટો છું. સમજ્યા? ઝીણો આવરભાવની રીતે ઝીણો, પણ હું અનાદિ મુક્ત બહુ મોટો છું. લોકો મને ભલે કે રમણલાલ, ધનજીદાસ કેવા, હું ભૂલી ગયો, ધનજી રણછોડ ને રણછોડ મગન ને મગન પૂંજા કમળા જે હોય, પરંતુ બસ હું અનાદિ મુક્ત જ છું. આ જીવમાંથી ઘેર પડી જાય એવી મહારાજ આપણને પડાવે છે. નહીં બેઠેલા આ જીવ સત્તાએ હા પાડજો, વિશ્વાસ મહારાજ ઉપર લાવજો. શ્રીજી મહારાજની શાખ્યા વાતો કરીએ છીએ, મહારાજ વાત કરે છે. શું કહે છે? માટે તમે પણ ત્યાં જ બેઠા છો એમ હું દેખો છું. શ્રીજી મહારાજ જો અહીંયા પણ પાછું આ શબ્દ વાપર્યો, એમ હું દેખું છું. આ ડબલ સિક્કો મારી દીધો, ડબલ સિક્કો. એમ હું દેખું છું. તમને દેખાય કે ન દેખાય, પરંતુ તમે આની હા પાડો. દેખીને કહું છું. એટલે આ દેખીને કે તો આપણને હા ન પડે તો આપણે મૂર્ખા નથી ભઈલા. એમ હું દેખું છું. પણ હજુ મહારાજ આગળ ચોખ્ખોટ કરે છે, પણ આ ગઢડું શહેર કે ઓસરી એ કાંઈ દેખાતું નથી. પ્રભાવમાં રહે અને ગઢડું નથી રહેતું, ઓસરી નથી રહેતી, તો વાસના ક્યાંથી રહે? અમદાવાદ ક્યાંથી રહે? મુંબઈ ક્યાંથી રહે? આ બધું કઢાવવા માટે મહારાજ પહેલા પોતાના વિશેથી લાઈન ક્લિયર કરે છે, અને ધીમે ધીમે તમારા વિશેથી લાઈન ક્લિયર કરતા જાઓ. એ કરાવવા માટે મહારાજ કે, અને તે માટે એ કાંઈ દેખાતું નથી. અને હવે મહારાજ આશીર્વાદની જડી વરસાવે. જોજો, આશીર્વાદ લેવા જ બધાય ને, કેટલાને લેવા છે? આંગળી ઊંચી કરો છો. બસ એમાં આપણે હુરા, પણ આશીર્વાદ લેજો. હા, મફત મળતું હોય એટલે તૈયાર આપણે બધા. આપણા ભારત દેશની મેન્ટાલિટી છે, ગમે એવો સુખી હોય ને તો રેશનિંગનું કાર્ડ લઈને જાય, બોલો, એને પહોંચી જાય. પરંતુ જો શું કહે છે, અને જ્યારે આ સ્વરૂપ, આ જે અમે કીધું કે અમે તેજના સમૂહમાં છીએ, અમે સદા પ્રભાવમાં છીએ, અમે ગઢડામાં નથી, આવું સ્વરૂપ જેને જાણ્યામાં આવે, જેને જાણ્યામાં આવે, જેનેમાં કોણ બાકી રહ્યા ભઈલા? ભાઈ હોય, ભણેલો હોય, અભણ હોય, આગળ બેઠેલો હોય, વાંહે બેઠેલો હોય, અરે સાધુ હોય, હરિભગત હોય, અરે શાસ્ત્રી હોય, વિદ્વાન હોય, કે ગમે તે સ્થાનમાં રહેનારો હોય, જેને આ વાત સમજ્યામાં, કોઈ બંધન નથી રાખ્યું. જેને આ વાત જાણ્યામાં આવે, એટલે શું? વિશ્વાસ આવી જાય તેને. સાંભળજો આશીર્વાદ શું કહે છો? તેને, જે આ વાતની ઘેડ પડી જાય તેને જેમ અમને મહારાજ મીશ કોનું લે? સાંભળજો, તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી. શ્રીજી મહારાજ કે જેમ અમે વિષયથી પર છીએ, અનાસક્ત છીએ, માયાથી પર છીએ, અમારે વિશે દેહ કે દેહના ભાવો કોઈ નથી, કારણ કે દેહધારીને વિષયમાં આસક્તિ હોય. અમે જેમ દિવ્યાથી દિવ્ય સ્વરૂપ છીએ, તેમ બોલો બધા, તેમ શું? તેમ હવે આગળનું સાંભળો. તેમ તે પુરુષને એટલે કયા પુરુષને? જેને આ વાતની ઘેર પડે. પુરુષ શબ્દ વાપર્યો એટલે સ્ત્રીઓને નહીં, ના, એ વ્યક્તિ, જે પુરુષનો અર્થ તે વ્યક્તિને પણ ક્યાંય અમે જેમ અનાસક્ત છીએ અને દિવ્યાથી દિવ્ય સ્વરૂપ છીએ, એમ આ જેને આ પડી જાય એને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. બોલો, જો આસક્તિ રહે જ નહીં. હવે કેટલાને આસક્તિથી પર થવું છે? કહો, કેટલાને દેહના ભાવોથી કે પંચ વિષયના આસક્તિથી પર થવું છે? આગળવાળાને નથી થવું, બાકી વાંહેવાળાને બધાને થવું છે. આગળવાળાને મને લાગે સમજાતું જ નહીં. સમજાય થોડું? મંગલાલ સમજાય? સારું કહેવાય, કારણ કે આ બધાને ઓલી નોટોનું બહુ સમજાય, આ ઓછું સમજાય. પણ કંઈ નહીં, આપણે જે સમજશે એને એવું કીધું છે. આ વાત જેના સમજવામાં આવે એ બધાને, આગળવાળા સમજે તોય ભલે ને વાંહેવાળા સમજે તોય ભલે, પરંતુ જેને સમજવામાં આવે એને કોઈ પ્રકારની કોઈ આસક્તિ એ રહે જ નહીં. અને હજુ મહારાજ પાકું કરાવે છો, અને તે સ્વરૂપને તો, કયું સ્વરૂપ? પ્રભાવમાં જે સ્વરૂપ છે તેને તો તમે પણ દેખો છો. આ તમે દેખો છો એ પ્રભાવમાં જ છે, એમ કે છે. તમે જે દેખો છે એને અવરભાવમાં સમજશો નહીં, પ્રતિમા સમજશો નહીં, ચિત્ર સમજશો નહીં, વાસનામાં સમજશો નહીં. આમાં ક્યાં સ્થાન રહ્યું? કહો જોઈએ. શ્રીજી મહારાજે કોઈ સ્થાનને મહત્વ આપ્યું? તમે કોઈ એમ સમજશો નહીં. તમે પણ દેખો છો, પણ તમારા
તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. પરિપૂર્ણ એટલે બોલો છો, હાય હા કરો છો, પણ જીવમાંથી હા પડતી નથી. તમને કેએલમાં છે પણ પીએલમાં નથી. વાચ્યાર્થ તમે બોલાવવામાં આવે છે એટલે વાંય વાંય બોલો છો, પરંતુ તમને અંદરથી જીવ સત્તાએ ઘેડ પડી નથી અને તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે આ વાત યથાર્થ સમજ્યામાં આવશે એટલે કે જીવ સત્તાએ આ વાત એટલે કઈ વાત પહેલા? સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે અને સદાય પ્રગટ છે, દિવ્ય છે, પરભાવમાં જ છે. આ વાત સમજ્યામાં આવશે ત્યારે, હજુ ફરી આશીર્વાદનો ઢગલો કરી નાખ્યો, ત્યારે પંચ વિષય કે કામ, ક્રોધ, લોભ, માન આદિક કોઈ શત્રુ, કોઈ સ્વભાવ જીત્યામાં પ્રયાસ થશે નહીં. સહેજે સહેજે જીતાઈ જશે. આ શ્રીજી મહારાજનો આશીર્વાદ છે લ્યો. અને સહેજે સહેજે જીતાઈ જશે અને મૂર્તિ રૂપે વર્તવા માંડશો અને મૂર્તિના સુખની વાર નહીં લાગે. આ બધું સહજ થઈ જશે. અરે મોટા મોટા ઋષિ મુનિઓ કામ ક્રોધાદિક શત્રુ ટાળવા માટે ઊંધે માથે તપ કરીને રાફડા થઈ ગયા તો આ મેળ ન પડે. અહીં મહારાજે આટલામાં શોર્ટકટ આપી દીધો. શોર્ટકટ, ટૂંકો રસ્તો, હાવ ટૂંકો રસ્તો આપી દીધો. શું? આટલું સમજ્યાની ઘેર પાડી દો કે મહારાજ પરભાવમાં છે અને મને પણ પરભાવમાં રાખ્યો છે, રાખ્યો છે, રાખ્યો જ છે. શું રાખ્યો છે? રાખ્યો છે, રાખ્યો જ છે. બસ આ વાતની ઘેડ પાડી દો. પણ આ વાત પોતાની બુદ્ધિએ કરીને સમજાય એવી નથી. આ શાસ્ત્રમાંથી વાંચવે કરીને સમજાય એવી નથી. એના માટે ફરી પાછા વચનામૃતમાં, આ જ વચનામૃતમાં શ્રીજી મહારાજે કેવી રીતે સમજાય, આ વાત સમજ્યાનું મૂળ શું છે એમ કરીને મહારાજ આ જ મધ્યના 13મા વચનામૃતમાં બોલ્યા છે. અને આવી ભગવત સ્વરૂપ સંબંધી વાત, આવી સર્વોપરીપણાની અને પરભાવની વાત, ભગવત સ્વરૂપ સંબંધી વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. અલ્યા આપણને સમજાણી પહેલા, અલ્યા આપણને સમજ્યામાં આવી? કેટલાને આવી? આંગળી ઊંચી કરો છો. શું આ શાસ્ત્રમાંથી ઘેડ પડી એટલે સમજાણી પહેલા? ના, શાસ્ત્રમાંથી પોતાની મેળે સમજાય નહીં. અને સદગ્રંથોમાં તો આવી વાર્તા તો હોય, પણ જ્યારે આ તો આપણે 100 વખત વાંચીએ ને તો વાંચી તો જઈએ, પણ ત્યારે જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે. કયો શબ્દ લાઈન મહારાજે મૂક્યો? જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે. સમજ્યા? આ એના માટે પ્રગટ થાય. આમ પ્રગટ હોય પણ પોતાને વિશ્વાસ ના આવે ને ઓળખે નહીં તો એના માટે પ્રગટ થયા નથી. પણ જ્યારે આવા મોટા પુરુષ ઓળખ્યામાં આવે, એને જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ આ વાત સમજ્યામાં આવે છે. સાંભળજો, આ સત્પુરુષની શું જરૂર છે. અને આપણા માટે બહુ અનહદ કૃપા છે કે આજે એવા સત્પુરુષ આપણને પ્રગટ મળ્યા છે. તો જો આના માટે પ્રગટ થયા છે, હો મોટા પુરુષ આના માટે પ્રગટ થયા છે. અલા સત્પુરુષ આપણને મળ્યા છે કે નથી મળ્યા બંધુઓ? જય હો, જય જયકાર હો. મુક્તો જ્યારે સત્પુરુષ પ્રગટ થાય, જો સત્પુરુષના પ્રાગટ્યની શી જરૂર છે? કોઈ કે આપણે વચનામૃતમાંથી વાંચી લઈએ તો? ના પાડી દીધી મહારાજે. આ શાસ્ત્રમાંથી નહીં સમજાય. માટે મહારાજ કે આ વાત સત્પુરુષ પ્રગટ થાય ત્યારે જ સમજ્યામાં આવે છે. અને મહારાજની અનહદ કૃપા હોય ત્યારે આપણને એવા સત્પુરુષનો ભેટો થાય છે. મુક્તો આજે દિવ્ય સત્પુરુષનો પ્રાગટ્ય દિન છે. સમજ્યા? હવે આ પ્રાગટ્યની વાત આવી કે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે આ વાત સમજ્યામાં આવે છે. ભગવાનને ઓળખવાય કે પોતાની બુદ્ધિએ કરીને શાસ્ત્રથી ના ઓળખાય, બુદ્ધિએ ના ઓળખાય, એને ઓળખાવનારા સત્પુરુષ મળે. કોઈ એમ માનતું હોય કે મારે સત્પુરુષની જરૂર નથી. શું જરૂર છે સત્પુરુષની? મુક્તો એ અભાગીઓ છે. પાને પાને મહારાજે સત્પુરુષનું જરૂરિયાત બતાવી છે. પાને પાને તમે જુઓ. અને એવા ભગવાન છે, મને મહારાજ દિવ્ય છે, તો સત્પુરુષ એ માઇક હોય. એટલે આપણને દિવ્ય કર્યા મહારાજે. આશીર્વાદ તો કેવો આપ્યો! એટલે તમે દિવ્ય છો, તમે પ્રભાવમાં છો, તો સત્પુરુષ અવરભાવમાં હોય. એટલે મહારાજને વિશે જેમ જન્મ અને મૃત્યુ નથી, એમ મોટા પુરુષને વિશે પણ આવવાનું ને જવાનું હોય. પરંતુ આ અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાન એક છે, પણ સત્પુરુષ અનેક છે. પણ સત્પુરુષ જોઈએ, જોઈએ, જોઈએ. બોલો જોઈએ બધાએ, સત્પુરુષ જોઈએ, જોઈએ, જોઈએ. બાપાએ વાતોમાં એટલે લખ્યું છે.
બાપાશ્રીની વાતોની પ્રસ્તાવનામાં બાપા બોલ્યા છે. બાપા કે હજારો વિદ્વાનો ભેગા થાય, અરે અનંત વિદ્વાનો ભેગા થાય તો એને મોક્ષની હાનિ પડે, એને એક સત્પુરુષની જરૂર પડશે, પણ સત્પુરુષને વિદ્વાનોની જરૂર પડતી નથી. કારણ કે વિદ્વાનો શાસ્ત્રના અર્થ જાણી શકે. બાપજી કહે છે ને પુલિંગ ને સ્ત્રીલિંગ ને નપુંસકલિંગ ને આ બધું એ કરી શકે, પરંતુ સત્પુરુષ ભગવાનની ઓળખાણ કરાવે તો જ થાય. સત્પુરુષની જરૂર પડે તો જ જીવનો મોક્ષ થાય. આપણે જાણીએ છીએ બાપાશ્રીનો અદ્ભુત પ્રસંગ, જ્યારે બાપા બિરાજતા કચ્છમાં, એ વખતે માંડવીના લક્ષ્મીરામભાઈ એક દિવસ બાપા પાસે અચાનક એકો લઈને આવ્યા. એકો એટલે એક બળદનું ગાડું હોય ને એને એકો કહેવાય, અને બે બળદનું એને ગાડું કહેવાય. એકો લઈને આવ્યા અને બાપાની જોડે આવીને કે બાપા ચાલો જલ્દી બેસી જાઓ, જલ્દી એકમ બે આવો, જલ્દી લઈ જવા. બાપા કે ક્યાં જવાનું જ? પણ અરે બાપા માંડવી લઈ જવા છે તમને, એટલા માટે હું એકો જોડીને આવ્યો છું. બાપા બેસી જાઓ. બાપાને બેહાડી દીધા. બાપા પણ છે શું એ તો કહો. બાપા બધું રસ્તામાં કહીશ, પહેલા બેસી જાઓ. બાપાને બેહાડી દીધા. અને લક્ષ્મીરામભાઈને બાપાનો બહુ મહિમા. આ બધા 7 મુક્તો એક હારે, જ્યારે બાપાશ્રી બિરાજતા ને એ વખતે એક હારે 7 મુક્તો કચ્છની અંદર બિરાજતા. 7 મુક્તો એક હારે બિરાજતા. તમે જો ભુજની અંદર સંતોમાં અક્ષરજિંદાજી સ્વામી, નહીં રહી જાય બાપજી, અક્ષરજિંદાજી સ્વામી. બાઈઓમાં તમે જુઓ તો ધનબા ફૈબા રામપરાના, સુરજબા મોટા મુક્ત હતા. ત્યાર પછી હરિભક્તોમાં જુઓ લક્ષ્મીરામભાઈ, માંડવીના લક્ષ્મીરામભાઈ, મા મુક્ત બધા. કેસરા બાપા, દહીંસરાના કેસરા બાપા, રામપરાના દેવરાજ બાપા અને સુખપરના દેવજી બાપા. આ 7 મુક્તો બાપાના ખોળામાં માથું મૂકી અને આશીર્વાદ માંગતા કે બાપા અમારું પૂરું કરજો, અમારી પર રાજી થજો. અને બાપા જ્યાં આમ ધબ્બો મારે અને એમ કે જાઓ તમારું પૂરું ને પૂરું ને પૂરું. મુક્તો આવા મોટા ઠેઠના મુક્તો બાપાના ખોળામાં માથું મૂકતા. બાપા કેવા હશે વિચાર કરો. બાપાને ઘોડાગાડીમાં એકામ બેહાડ્યા. બાપાને કે બાપા માંડવી લઈ જવા છે. બાપા માંડવી રસ્તામાં પૂછ્યું શું છે, પણ માંડવી કેમ લઈ જવા છે તો કહો. બાપા મારો ભત્રીજો રામકૃષ્ણ, એમના ભત્રીજા હતા રામકૃષ્ણ, બહુ વિદ્વાન હતા, બહુ શાસ્ત્રી હતા, બહુ પંડિત હતા, બ્રાહ્મણ હતા, બહુ વિદ્વાન. મારો ભત્રીજો રામકૃષ્ણ એણે ભારતભરના મોટા મોટા 300-400 વિદ્વાનોને બોલાયા છે અને વિધવત સભા ભરી છે. હાથ દાડાથી ચાલે છે. માંડવીમાં મોટી વિધવત સભા ચાલે છે. હાથ દાડાથી વિદ્વાનોની સભા ચાલે છે. અને બાપાએ મેં એક વિષય રાખ્યો છે, ભગવાન કેવા હોય ને ક્યાં છે ને કેવા છે. આ વિષય રાખ્યો છે, ભગવાન ક્યાં છે અને ભગવાન કેવા છે. એ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છે. હાથ દાડાથી હું જોઉં છું બધા પાણી વલોવે છે, પણ માખણની ગંધે આવતી નથી. એટલે પાણી વલોવે તો માખણ નીકળે પહેલા, માખણની ગંધે આવતી નથી ને હાલી મળ્યા છે બધા. માટે બાપા તમને લઈ જવા જાનો જવાબ આપવા માટે, એટલે હું તમને લેવા આવ્યો છું. આ તૂટીને મરી જાય, હાથ વર નહીં, હાથ દિવસ નહીં, હાથ વર ઉધી, અરે હાથ જન્મ ઉધી, 700 જન્મ ઉધી, અનંત જન્મ ઊંધા માથે તપે અને મરે તોય મેળ પડે. આ સમજાય ભગવાન ક્યાં છે ને ભગવાન કેવા છે. બાપા એના માટે તમારા જેવા અનુભવી પુરુષની જરૂર પડે. માટે બાપા ત્યાં ઉત્તર આપવાનો છે. બાપા કે હેડો. માંડવી પહોંચ્યા, વિદ્વાનોની સભા ચાલતી હતી. જઈને લક્ષ્મીરામભાઈ સીધા બાપાશ્રીને લઈ ગયા વિદ્વાનોની સભામાં. વગર આમંત્રણે વગર નોતરે લઈ ગયેલા. બાપાએ આગળથી બધું આસન પેલું લક્ષ્મીરામભાઈ તૈયાર કરીને આવેલા કહીને, એટલે બાપાશ્રી માટે આસન મૂકેલું. ખુરશીમાં બાપાની જોડે મહારાજની મૂર્તિ લઈ ગયેલા. બાપાની મહારાજની મૂર્તિ પધરાઈ ખુરશીમાં. બાપા આસન ઉપર બિરાજ્યા. આ બધું જોયું. પેલા વિદ્વાનો જોઈ રહ્યા, રામકૃષ્ણભાઈ જોઈ રહ્યા કે આ, અને એમણે ઊભા થઈને પ્રવચન કર્યું કે આ સભામાં મોટા મોટા વિદ્વાનો ને પંડિતો તો આવ્યા, પરંતુ આ સભામાં કચ્છના કણબી કેમ આવ્યા એ કઈ ખબર નથી પડતી. કે આ કચ્છના કણબી આવીને કેમ બેઠા, અભણ છે એ અભણ આવીને કેમ બેઠા એ ખબર નથી પડતી. આટલું જ્યાં કહ્યું ને ત્યાં બાપા તરત બોલ્યા. બાપા કે વિદ્વાનો, રામકૃષ્ણભાઈ, સર્વે વિદ્વાનો, તમે હાથ દાડાથી જેની માથાકૂટમાં પડ્યા છો અને જેનો જવાબ હોધો છો એ તમે હાથ જન્મ સુધી મચશો ને તો મેળ નહીં પડે. એ જવાબ આપવા અમે આવ્યા છીએ, એનો જવાબ આપવા અમે આવ્યા છીએ. સમજ્યા?
અમે બી વાળા છીએ, કણબી ખરા પણ અમે બી વગરના નથી, અમે બી વાળા કણબી છીએ, સમજ્યા? જુઓ. અને એકદમ ઊભા થયા બાપા, ઊભા થઈને મૂર્તિ સામું, બાપ મહારાજની મૂર્તિ ખુરશીમાં પધરાયેલી ને મૂર્તિ સામું જઈને કે તમે બધા પાણી વલો છો, વિષય ઉપર ચર્ચા કરો છો, ભગવાન ક્યાં છે અને ભગવાન કેવા છે? આ રહ્યા ભગવાન. અને આંગળી કરીને શું કીધું? મૂર્તિ સામું, મહારાજની મૂર્તિ સામું આંગળી કરીને શું બોલ્યા? આ રહ્યા ભગવાન. ઘનશ્યામ મહારાજની મૂર્તિ, મહારાજની સહજાન સ્વામી મહારાજની એક ચક્ષુની મૂર્તિ, અને એની સામું આંગળી કરીને કે આર્યા ભગવાન. અને જ્યાં આર્યા ભગવાન કીધું ને ત્યાં તેજ 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 તેજોમય 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 મહારાજની મૂર્તિના માંડ્યા દર્શન થવા કે ફરાના તેજ ન છૂટે ફુવારા, ફર તેજ ન છૂટે ફુવારા, મૂર્તિની ચારે કોરા, રોમ રોમ માયોડે ખુશબો, રોમ રોમ માયોડે ખુશબો, સુખની ફોરમ ફોરા રે, તેજના સમૂહમાં સુખની ફોરમ ફોરા છોડવા માંડી, તેજના સમૂહ છૂટવા માંડ્યા અને બધા આભારી ગયા. ઓ હો 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 હો, આ હા હા હા. ઓલા વિદ્વાનો હાથ દાડાથી બેઠા હતા પણ એનું ફળ આપવા માટે આ બાપો આવ્યો આજે. અને બાપાએ જ્યાં આટલું બધાયું ને અને જ્યાં મૂર્તિમાંથી તેજ ને તેજોમય દર્શન આપ્યા ને ત્યાં ઓલા વિદ્વાનો તો મોઢા પોળા થઈ ગયા, આંખ્યું પોળી થઈ ગઈ અને શું માંડ્યું બોલવા? આ હા 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 હા, ઓ હો 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 હો, આ હા 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 હા, ઓ હો 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 હો. સ્વામિનારાયણ ભગવાન આવા. અને એટલું નહીં, ત્યાં બાપાની મૂર્તિમાંથી તેજ તેજ માંડ્યું છૂટવા અને ઓલા રામકૃષ્ણભાઈ જોઈ રહ્યા. ઓ હો 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 હો, આ હા હા. આને હું કણબી કહેતો હતો, આમને હું કણબી કહેતો હતો, કણબી, હે આમને હું કણબી કહું છું, હે? અને એમ કરીને બાપાનો ચોટી પડ્યા. ઓ હો હો હો, બાપા તમે આવા મહારાજ જેવા તેજોમય. જો મુક્ત પણ કેવા છે બતાવે છે મહારાજ, અને મુક્તની એકતા જુઓ. બાપા તમે પણ આવા. અને પછી તો બાપાને ચોટી પડ્યા. બાપા આ મારી બુદ્ધિને કાઢી મૂકો. હવે બાપા હજુ સત્સંગ નતો થયો ને એટલે એમણે માગ્યું બાપા જોડે. બાપાની વાતમાં આવે છે કે બાપા હવે મને તમે જન્મ ધરાવો તો બામણમાં ન ધરાવશો, કારણ કે એમાં વિદ્વતાનું બહુ જોર હોય અને એને બહુ આવડતનું બુદ્ધિનું તાન હોય. બાપા મને કણબી, અભણ કણબીના ત્યાં મને તમે જન્મ આપજો. હવે એ આપણે તો જન્મ ધરવાનો રહ્યો નથી. અને પછી તો એ રામકૃષ્ણભાઈની વાત પછી બહુ નોખી થઈ ગઈ હતી ભાઈ. પરંતુ એ વખતે માગ્યું કે બાપા તમે મને અભણ કણબી કરજો જેથી મને વિશ્વાસ તો આવે. પરંતુ બીજો જન્મ ધરવાનો રે ભઈલા. અલ્યા અહીં બેઠેલા ને બીજો જન્મ ધરવો છે ભાઈઓ? કોઈની ઈચ્છા હોય તો આંગળી ઊંચી કરો. અલ્યા તમારી ઈચ્છા હોય તોય તે મહારાજને મોટાનો સંકલ્પ છે, ધરવા દેવો નથી નથી નથી. હે તમે ખંભાથી તાળું માર્યું હોય તોય તે તોડનારા બેઠા છે. અને આજના રોજ પ્રગટ થયા છે એવા દિવ્ય પુરુષ. તો આજે એ જન્મ ધરવાની આ પાડે ભઈલા. મહારાજને બાપા બાપજીને પ્રાર્થના કરું. હે મુક્તો સમજી રાખજો, એ તો કારણ સત્સંગ, એનું નામ જ કારણ સત્સંગ ભાઈ. અને પછી તો રામકૃષ્ણ ભાઈને તો બહુ મહિમા થયો. બાપા જોડે એક મહિનો રહ્યા અને પછી એક દાડાની વાત, બાપાનો એટલો મહિમા સમજ્યા ને એક દિવસની વાત કે બાપા શ્રી છે ચોમાસું શરૂ થઈ ગયેલું અને ચોમાસામાં વરસાદ ઝરમર ઝરમર વરસાદ પડતો હતો. આખી રાત બહુ પડેલો અને દિવસે ઝરમર ઝરમર પડતો હતો. બાપાના હરિભક્તો કે બાપા આ કેરાની બાજુમાં પેલી કેરા ને કુંદરપુરની વચ્ચે એક નદી છે, નાગમતી નદી છે. અને નાગમતી નદીમાં પાણી આવ્યું છે તો બાપા હેડો ને આપણે નાહવા જઈએ. બધા પાણી ત્યાં પેલું ચોમાસું આખી રાત વરસાદ પડેલો, નાહવા જઈએ. બાપા કે હેડો. તે બધા હરિભક્તોને સંતોને લઈને બાપા નાહવા બધા રહ્યા. જોડે આ રામકૃષ્ણ ભાઈ પણ જોડે હતા એ વખતે. અને પછી બાપા અંદર બાપા હરિભક્તોને બધા નાહ્યા અને પછી ત્યાં નહીને પછી બહાર નાતા કહ્યું બાપાને કે બાપા આશીર્વાદ આપો, કંઈક યાદગીરી રહે એવા આશીર્વાદ આપો. અને બાપા તરત બોલ્યા, આ નદીમાં આજે જે નાયા એ બધા એના અનંત જન્મના પાપ બળીને ખાક. બાપા શું બોલ્યા? પાપ માત્ર કર્મ માત્ર બળીને ભસ્મીભૂત અને બધાનો છેલ્લો જન્મ. આટલો જે આશીર્વાદ આપ્યો, બધા બહાર રાજી થઈ ગયા. બાપાને ભેટ્યા, મળ્યા, પછી બહાર નીકળ્યા, કપડાં પહેર્યા અને ત્યાંથી નીકળ્યા. અને રસ્તામાં એક ખાબોચિયું આવ્યું, ખાબોચિયું પાણીનું. અને ખાબોચિયુંમાં એક ગાયનું વાછડું અંદર
ફસાઈ ગયેલું પેલા ખાબોચિયામાં, તે અંદર પેલું ખૂંચાઈ ગયેલું, ગારો હતો ને ગારામાં કાદવમાં ખૂંચાઈ ગયેલું, ત્યાં ચારે બાજુ પાણી. હવે અંદર જઈને નીકળે ને, કારણ કે ખૂંચી જવાય, જે જાય એ ખૂંચી જાય, ચારે બાજુ કાદવ જ હતો. પેલું વાછડું હતું તે ભાંભળે, રાડ્યું નાખે, પરંતુ નીકળી ના શકે. બાપાને કે બાપા આ બિચારાની ઉપર દયા કરો, જો બિચારું ભાંભળે છે એટલે કે રાડ્યું નાખે છે. બાપા ઉભા રહ્યા. બાપા કે 2 મિનિટ ધૂન કરો. કે જો જેના માથે એક પણ પાપ ન હોય, એક પણ કર્મ ન હોય, એ સંકલ્પ કરો. સંકલ્પ કરતાની સાથે જ ગાયનું વાછડું બહાર નીકળી જશે. કે સંકલ્પ કરો કે હે મહારાજ એને બહાર કાઢો, તરત મહારાજ બહાર કાઢી દેશે, દોડતું આવી જશે બહાર. બધાએ કે હારું એક પણ પાપ ના હોય એવું તો કેવી રીતે બને? ત્યાં રામકૃષ્ણભાઈ મહારાજને કે મહારાજ બાપા હું સંકલ્પ કરું છું. બાપા કે કરો. બાપા અને સંકલ્પ કર્યો, હે મહારાજ, હે બાપા, મારા માથે એક પણ પાપ ને એક પણ કર્મ નથી, બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા છે. હમણાં 2 મિનિટ પહેલા જ મારા પાપ ને કર્મ બાળી નાખ્યા છે બાપાએ. માટે જો મારા પાપ બળી ગયા હોય તો બસ આ વાછડું બહાર નીકળો, બહાર નીકળો કીધું ને ત્યાં આવડ્યું દોડતું વાછડું બહાર આવીને ગાય બાપાના ચરણમાં માંડ્યું આળોટવા. બધાએ કહે તમારા પાપ નતા બાળ્યા? સમજ્યા? કેમ અમને આ પડી ગઈ, તમને બધાને આ ના પડી? તમે વિચાર થયા કે હારું પાપ વગરના તો કેવી રીતે હોય? પણ મોટાના વચનમાં વિશ્વાસ કેટલું કામ કરી જાય. જો એક હારે બધા એના પાપ બાળ્યા, પરંતુ એકને વિશ્વાસ આવ્યો અને બીજાને ના આવ્યો. અલ્યા એવું અહીં બને કે ના બને? અલ્યા બને કે ના બને? બનાડવું છે કે નથી બનાડવું? નથી બનાડવું. બને પણ ઘણા જન્મોથી આપણે આ ધંધો કર્યો, નથી બનાડ્યું એના તો આ વાના છે. એટલે તો જો વારા ફરતી આપણે રિપીટ થયા જ કરીએ છીએ ભાઈઓ. હવે ના બનાડશો. કેવા મળ્યા છે મહારાજ, કેવા બાપાશ્રી, અને કેવા એ દિવ્ય પુરુષની શું જરૂર છે? આ જરૂર છે મુક્તો. સત્પુરુષ વગર કોણ ભગવાન ઓળખાવે? સત્પુરુષ વગર કોણ ઉપાસના સમજાવે? સત્પુરુષ વગર કોણ રોકે ટોકે? અને સત્પુરુષના અનુગ્રહ વગર, ગુણાયતાન સ્વામીએ વાતોમાં લખ્યું છે, સ્વામી કે જેમ હીરો માંકડના લોહીથી જ ફૂટે, એમ જીવની અનાદિકાળની કારણ શરીરની વાસના એવા દિવ્ય સત્પુરુષના અનુગ્રહથી જ બળે છે. આ બાપ મોટા પુરુષના શબ્દો છો. અનુગ્રહ, અનુગ્રહ એટલે કૃપા, કરુણા. મુક્તો એની કરુણા વગર કશું શક્ય નથી. ભગવાનને સત્પુરુષની કરુણા જેની ઉપર હોય, કૃપાનો ધોધ વરસતો હોય, મુક્તો એને છેલ્લા જન્મની આ પડે, એને છેલ્લા સુખની આ પડે, એને મૂર્તિમાં રાખ્યાની આ પડે. આપણે બધા બહુ ફાવી ગયા છીએ, બહુ ફાવી ગયા છીએ કે આપણને એવા મહારાજ મળી ગયા, બાપાશ્રી મળી ગયા, એવી અમીર પેઢી મળી ગઈ, અને એ અમીર પેઢીના વારસદાર આવા દિવ્ય સત્પુરુષ મળ્યા. આપણી ઉપર કેટલી બધી કરુણા છે. એ કરુણાનો વિચાર કરજો. ભિખારી ન રહેશો. આપણે અહીં બેઠેલા કોઈ નમાયા નથી, કોઈ નબાપા નથી. આપણે કોઈ અનાથ આશ્રમના બાળકો નથી. આપણે મા બાપ વાળા છીએ, મા બાપ વગરના નથી. સત્પુરુષ આપણી માં છે, અને ભગવાન સ્વામિનારાયણ આપણા બાપ છે. છે ને? એટલે આપણને માન બાપ બધું મળ્યું છે કે નથી મળ્યું ભાઈઓ? જો કોઈ મા વગરના બાપ વગરના ના રહેતા. જેને સત્પુરુષ નથી મળ્યા એ તો અભાગ્યા છે. મોટાએ બાપા એટલે લખ્યું કે જેને સત્પુરુષ નથી મળ્યા એ તો અભાગ્યા છે. મળ્યા અને ઓળખ્યા નહીં એ તો અતિ અભાગ્યા છે. અને ઓળખ્યા ને જો એની સાથે જીવ ન જોડ્યો એ તો અતિ અભાગ્યા છે. આપણે શામાં આવીશું પેલા? અભાગ્યામાં, અતિ અભાગ્યામાં. જોજો આઈને ક્યાંય રહી ના જતા. અલ્યા ન મળે એ તો અભાગ્યા છે. જેને સત્પુરુષ નથી મળ્યા એ અભાગ્યા છે. પરંતુ આપણને મળ્યા છે, સત્પુરુષ મળ્યા છે. હવે એને ઓળખવા કે કોણ છે, બસ કોણ છે મુક્તો, એ કોણ છે. એક જ વાત બરાબર સમજી રાખવી, એ કોણ છે અને કેમ પધાર્યા છે, શા માટે પધાર્યા છે. આ વાતની ઠાવકી ઘેડ પાડી દેવી કે ભગવાનના સત્પુરુષ કોણ છે. તો મને દેખાય છે મારા જેવા, પરંતુ પોતે અખંડ મૂર્તિમાં રહે છે, પોતે અખંડ મૂર્તિમાં રહે છે. ભલે મને દેખાય છે બહાર અત્યારે મારી ચર્મચક્ષુએ, પરંતુ દેખાય છે પ્રતિમા, તે આપણને પ્રતિમા જ દેખાય છે. એમ સત્પુરુષ મનુષ્ય જેવા જ દેખાય, પરંતુ જેમ પ્રતિમા નથી એમ સત્પુરુષ મનુષ્ય જેવા નથી, મનુષ્ય નથી. કે પોતે અખંડ મૂર્તિમાં રહે છે અને સંકલ્પે શ્રીજી દેખાય રે, જેને રીસે હરિ રીઝાણા, જેને રીસે હરિ રીઝાણા, અને જેને દુભવે હરિ દુભાય રે, સત્પુરુષ તો તેને રે કહી. એવા સત્પુરુષ કે જેને રીઝે ભગવાન રીઝે, અને જેને દુભે મહારાજ દુભાય. આ વાતનો નિરંતર ખટકો રાખજો. મુક્તો આપણે રાજી કરવા છે. એવા મોટા પુરુષ રાજી થાય. કોણ રાજી થાય? પહેલા મહારાજ રાજી થાય. અને એવા મોટા પુરુષ દુભાય
તો કોણ દુભાય પહેલા? મહારાજ દુભાય. બસ આ વાત વિચાર રાખજો. મુક્તો આજે જ્યારે આપણે દિવ્ય પુરુષના પ્રાગટ્ય દિને, અવરભાવમાં પ્રાગટ્ય દિનને બધું કહેવું પડે, બાકી જે મહારાજને વિશે પ્રાગટ્ય નથી, એ મોટા પુરુષને વિશે આવાગમન નથી, એ દિવ્ય મૂર્તિમાં છે, અખંડ મૂર્તિમાં છે. પરંતુ છતાંય આપણને જો આવું અવરભાવ દેખાડ્યો છે તો આવો લાભ મળે કે આપણને આવવાનું સહેજે સહેજે મન થાય. અને બાપાએ વાતોમાં લખ્યું છે, પહેલા ભાગની 6ઠી વાતમાં એક વાત આવે છે. બાપાએ બહુ મંદવાડ ગ્રહણ કરેલો, બાપાશ્રીએ કચ્છમાં બહુ મંદવાડ ગ્રહણ કરેલો, એટલે બધાએ કેટલાય હરિભક્તો એ ઠેર ઠેરથી દૂર દૂરથી આવતા. બાપાને પૂછ્યું કે બાપા મંદવાડ કેમ ગ્રહણ કર્યો? ત્યારે બાપા તરત બોલ્યા, બાપા કે મંદવાડ ગ્રહણ કર્યો તો બધા આયા ને ઓહલો આવ્યો. ઓહલો એટલે સમજ્યા પેલા? એવો શબ્દ અંદર લખ્યો છે, ઓહલો, કચ્છી ભાષા છે. ઓહલો આવ્યો. ઓહલો એટલે કોઈ દાડ ના આવે ને એવા આજ આયા, આ દર્શન કરવાના બને આયા. એમ આમાંય તે જો આવો પ્રસંગ છે તમારા આ મુક્તો કેટલાક ના આવે એવા, જો આજે આયા એ બાને આયા ને ચલો એ એટલો લાભ મળ્યો ને પહેલા સમજ્યા. આ એના માટે થઈને ઓહલો આવ્યો કે છે ને, એમ એ રીતે લાભ આપવા માટે થઈને તે મહારાજને મોટા આપણને આવો પ્રસંગ આપતા હોય. હવે આજના પ્રસંગે મુક્તો આપણે મહારાજને મોટાને રાજી કરવા છે. કેટલાને રાજી કરવા છે? આંગળી ઊંચી કરો. મુક્તો તો આપણે એક વાત કહેવી છે. મુક્તો મહારાજ અને મોટા મળ્યા પછી શું કરવું જોઈએ? આપણી ફરજ શું છે? એમની ફરજ એમણે પૂરી કરી દીધી છે. એમની શું ફરજ છે? તો મહારાજ ઓળખાવવા. આવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ પોતાના જોગમાં આવે ને ઓળખાવવા. એટલે આપણને ઓળખાયા છે કે નથી ઓળખાયા? ઓળખાઈ દીધા કે ના ઓળખાઈ દીધા? શું આપણે બુદ્ધિથી ઓળખ્યા છે? મહારાજે કૃપા કરીને ઓળખાયા છે. ભલે નિમિત્ત મોટા પુરુષ થયા છે, પરંતુ ઓળખાવનારા કોણ છે પહેલા? મહારાજ. હીરે કરીને જ હીરો વેધાય. મહારાજનો નિશ્ચય મહારાજ વડે જ થાય. સત્પુરુષ એ નિશ્ચય કરાવતા નથી. નિશ્ચયના કરાવનારા એમના દ્વારા કોણ છે પહેલા? મહારાજ કરાવે છે. સમજ્યા? હવે આપણને મહારાજનો નિશ્ચય કરાવે. બીજું, સત્પુરુષ પ્રગટ થાય તો એને પંચવર્તમાન પાળી પડાવી વિષયથી પ્રીતિ તોડાવે રે. આપણને પંચવર્તમાન સત્પુરુષનું કર્તવ્ય છે કે પંચવર્તમાન પાળે પડાવે, વિષયથી પ્રીતિ તોડાવે. ભગવાનનું સદાય પ્રગટપણું સમજાવે કે આ ભગવાન સદાય પ્રગટ ને પ્રગટ છે, પ્રતિમા નથી. અવરભાવ પર ભાવ સમજાવે. પરોક્ષાર્થ ને પ્રત્યક્ષાર્થ સમજાવે. આપણા કાળ કર્મના ખોટના ખાતા ચૂકતે કરે. એટલે કર્યા છે કે નથી કર્યા આપણા ખાતા? અને પછી કે વાલે કોલ મૂર્તિ ના દીધા છે, રસ બસ કરી રાખી લીધા છે, કશી રહી નહીં ખામી, હું તો મહાપદ પામી, પ્યારા સ્વામી. જય બોલો આનંદ પામી. વાલે કોલ આપી દીધા આપણને. ચલો ઠેઠના કોલ આપી દીધા, આશીર્વાદ આપી દીધા કે તમારી સર્વે ખામી દૂર કરીને મહારાજે તમને મૂર્તિના સુખમાં રાખ્યા છે. એમના તરફથી જે કરવાનું હતું એ બધું કરી નાખ્યું. મુક્તો હવે આપણે શું કરવાનું છે એ આજના દિને આપણે સમજવાની જરૂર છે. મુક્તો આપણે શું કરવાનું છે? તો મુક્તો મળેલા સત્પુરુષનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. એમનું જતન કરવું. જતન એટલે શું? આ તમે ઘડિયાળ પહેરી છે ને પહેલા, ઘડિયાળનું કેટલું જતન કરો છો? જતન એટલે કેટલું હાચવો છે. ઘરમાં પૈસા હોય તો કેટલા હાચવો છે. દાગીના હોય તો કેટલા હાચવો છે. તમે જોજો તાળું તાળામાં તાળું તાળામાં તાળું ને એમાંય તાળું ને એમાંય તાળું ને એમાંય તાળું 10 તાળા 8 તાળા મારીને પેલા ચોરખાના મૂક્યો હોય અથવા તો પેલા લોકરમાં મૂક્યો હોય. મુક્તો કેટલું હાચવો છે. મુક્તો આજે મોટા પુરુષ આપણી મૂડી છે, આપણો પ્રાણ છે. મુક્તો એ સત્પુરુષને લઈને આપણે બધા લીલા છીએ. આપણે બધા અમે સંતો હરિભક્તો આપણે બધા લીલા ચહેરા છે ને પહેલા સત્પુરુષને લઈને છીએ, એના રાજીપાએ લઈને છીએ, એની કૃપાએ લઈને છીએ. હા, એને એ આપણી ઉપર કરુણા છે. તો મહારાજ હવે એમણે આપણને એ વસ્તુ આપી, એ મળ્યા પછી આપણે શું સમજવાનું, શું કરવાનું? તો એનું જતન કરવાનું. મોટી મૂડી છે આપણા માટે. સત્પુરુષ એ બહુ મોટી મૂડી છે. કરોડો રૂપિયા, કરોડોની સંપત્તિ, આખી દુનિયાની સંપત્તિ ભેગી કરો તો એ સત્પુરુષની તોલે આવે. કરોડોના કલ્યાણ છે સંકલ્પે કરીને કરતા હોય. બાપા કેવો શબ્દ વાપરે છે. બાપાશ્રીની વાતમાં વાત લખ્યું છે. બાપા પેલો શાકનો પિત્તો દેખાડીને એમ કહે છે, એક બટાકાના શાક સુધારતા હતા, એમાંથી એક પિત્તો લઈને બાપા બોલ્યા, આવો એક પિત્તો. પિત્તો એટલે સમજ્યા પેલા પીસ, ફોડવું, જેને 2-3 ભાષામાં કહેવાય ને, કોઈ ફોડવા, પેલું શાકનું ફોડવું કહેવાય, પિત્તો કહેવાય.
ઇંગ્લિશમાં પીસ કહેવાય, સમજ્યા? આવો એક શાકનું ફોડવું લઈને કે આવું એક ફોડવું જો આવા કોઈક મોટા સંતને કોઈ અર્પણ કરે તો અનંત કોટી બ્રહ્માંડો ઉગાર્યાનું એને ફળ મળે છે. મુક્તો આ મહારાજને મોટાના આશીર્વાદ તો જુઓ. અરે બાપા એમ બોલ્યા, હજુ હાથી પરના આશીર્વાદ આપ્યા. બાપા કે મોટાના સંકલ્પો અનંત કોટી બ્રહ્માંડોને ધામમાં લઈ જાય છે. એના સંકલ્પો, બોલો, એના સંકલ્પો અનંત કોટી બ્રહ્માંડોને ધામમાં લઈ જતા હોય. એ સત્પુરુષને આપણે શું ઓળખી શકીએ? મુક્તો એમનું જતન કરવું. બસ આજના પ્રાગટ્યાદીને આપણે જતન કરતા શીખીએ. જતન એટલે શું? એમને સાચવતા શીખીએ. શું સાચવતા? હા, જેમ પૈસાને હાચવો, તમે ચશ્માને કેટલા હાચવો છો બેટા? 1, 50, 200, 500 ના ચશ્મા હશે, કેટલા હાચવો છે? આ તમે કપડાને કેટલા હાચવો છે? હા, તો એવા મોટા પુરુષ જેનું કોઈ અમૂલ્ય વસ્તુ છે એને આપણે હાચવી નહીં શકીએ મુક્તો. તો સાચવવું, જતન કરવું એટલે સાચવવું. અને સ્વામીની વાતમાં એક વાત આવે છે, સ્વામી કે જેનો જેટલો મહિમા સમજાય એટલું જ એનું જતન થાય છે. કયો શબ્દ બોલ્યા સ્વામી? જેને જેટલો મહિમા સમજાય એટલું જ એનું જતન થાય છે. મુક્તો ઘણી વખત આ સેવક કહે છે તમારા ઘરમાં ડિસ્પોઝેબલ ડીશો હવે હશે, હવે આવી ગઈ બધી ઘેર ઘેર ઇન્ડિયામાં આવી ગઈ ડિસ્પોઝેબલ ડીશો. એટલે સમજ્યા ને, પેલું યુઝ એન્ડ થ્રો, સમજ્યા? એવી જે ડીશો હોય, હવે એ તમે ક્યાં તિજોરીમાં મૂકો પહેલા? ક્યાં મૂકી હોય? એટલે તમે સ્ટોર રૂમમાં મૂકી હોય, એવું જ હોય ને પહેલા. એ કંઈ તિજોરીમાં ના મૂકી હોય, પરંતુ સ્ટીલની ડીશો ત્યારે સ્ટોર રૂમમાં મૂકો ના, એ તમે વ્યવસ્થિત થોડી એથી ઠેકાણે મૂકો, કારણ કે એથી વધુ કિંમત છે ને એટલે. અને એના કરતાં એકાદી 2 ચાંદીની ડીશો હોય તો એને તમે લોકરમાં મૂકો અથવા તો કંઈક ઠેકાણે મૂકો. અને એના કરતાં હોનાની ડીશ હોય તો કેટલી આપણે સાચવીને મૂકીએ. મૂકતું એમ જેમ કિંમત વધુ, જો કિંમત સમજાય, એનું મૂલ્ય સમજાય તો એનું જતન થાય. મુક્તો મોટા પુરુષનું મૂલ્ય સમજજો. એ કોણ છે? શા માટે પધાર્યા છે? મુક્તો એ ઠેઠથી આવેલું સ્વરૂપ છે, પરભાવનું સ્વરૂપ છે. હા, શું કરવા આવ્યા છે? તો મારા જેવા અનંતને સુખિયા કરવા માટે મહારાજને મોકલેલું સ્વરૂપ છે. મુક્તો એક વાતની ગેડ પાડી દેવી તો એનું જતન થશે. તો પહેલા 5 પ્રકારનું જતન કરતા આપણે શીખવું દરેકે. મુક્તો 5 પ્રકારે જતન કરતા શીખીએ. એ આપણે એમની સેવા કરી કહેવાય, અને એ આપણે એમને ઓળખ્યા કહેવાય, એ આપણે એમનો પ્રાગટ્ય દિન ઉજવ્યો કહેવાય. મુક્તો એ મહિમા જાણ્યો કહેવાય. 5 પ્રકારે જતન કરતા શીખવું. 1, મોટા પુરુષનું અવરભાવનું જતન કરવું. નોટ પેન હોય, કાગળ હોય તો લખજો, અને ના હોય તો અહીં લખજો, પણ લખજો. ક્યાંક આપણી ભૂલો થતી હોય તો એ ભૂલોને કાઢજો. અવરભાવનું જતન કરવું. પહેલું અવરભાવનું જતન. અવરભાવ એટલે આ દેખાતો ભાવ, અવરભાવનો જે દેહ દેખાય છે આપણને, એનું જતન કરવું. ભાઈઓ, આજે અવસ્થા બાપાએ વાતોમાં લખ્યું છે. બાપા કે અમારી આટલી ઉંમર થઈ છતાંય અમે હરિભક્તોને સુખિયા કરવા માટે આ ભટુડા ચડી ચડીને અમે કચ્છના, ભટુડા એટલે ડુંગરા ચડી ચડીને અમે સત્સંગ કરાવવા જઈએ છીએ, એવું બાપા બોલ્યા છે. ત્યારે આપણને યાદ આવે કે બાપાને પણ જેમ 85 વર્ષની ઉંમરે બાપા જતા એમ આ દિવ્ય પુરુષ પણ 85 વર્ષની ઉંમરે 1 મિનિટ ક્ષણ પણ બેસતા નથી. મૂકતું આપણે એમનું જતન કરવું જોઈએ. કઈ રીતે જતન? આપણે બીજી તો પ્રાર્થના કરીએ તો કે સાંભળવાના નથી. સ્વતંત્ર પુરુષ હોય ને કોઈ દર સાંભળે નહીં કોઈનું, સમજ્યા? એમને કોઈના બાપની ના પડી હોય, સમજ્યા? હા, એટલે એ કોઈનું સાંભળે નહીં. આપણે ગમે એટલા તૂટીને મરી જઈએ ને કે વિચરણ ઓછું કરો, ચૂપ બેસ ને, તને ખબર ના પડે એમ કહીને આપણે દબાવી દે. આપણે કંઈ બોલી ના શકીએ, સમજ્યા? આ તો બધી અમારી ઘરની વાતો છે, પણ આમ કહેવાય નહીં. પણ આજે આમ આવી કહી દેવાય, સમજ્યા? કંઈ કરતા આપણું માને તો, સમજ્યા? પરંતુ અમુક તો એમ એ સ્વતંત્ર એટલે એ તો કંઈ આપણું માને નહીં, સમજ્યા? મૂકતો હવે એ દિવ્ય પુરુષ એ તો આપણે રાત દાડો એ બંધ કરવાના નથી, સમજ્યા? રાતે કેટલા વાગે આવે? 1 વાગે રાતે આવે. અલ્યા ભાઈ, મેં મારા બાપને રાતે 3 વાગ્યા સુધી જોયા છે, 4 વાગ્યા સત્સંગ કરતા. એટલે 1 વાગ્યા જ આવું ને પહેલા. એમને 3, 4 વાગ્યા સુધી સત્સંગ કરતા જોયા છે. અમે તો 1 વાગ્યા આવીએ છીએ. એટલે બોલો હાડો. એટલે એવું કેવું છે પહેલા સ્વતંત્ર પુરુષ છે, એટલે આપણે બીજું તો કંઈ કહી શકીએ નહીં. પરંતુ આપણે બધાએ જો એટલી પ્રાર્થના કરીએ કે દયાળુ, અમારે તમારું અવરભાવનું દર્શન, અવરભાવનું આ સુખ અમારે વર્ષો સુધી લેવું છે. એટલે આપણે લેવું છે ને પહેલા, કેટલાની ઈચ્છા છે લેવું છે પહેલા? તો દયાળુ થોડુંક હવે ધીરજ રાખો. બાપજીને પ્રાર્થના કરીએ કે બાપજી, રાજકોટ વાળા હરિભક્તો, બાપજી એક પ્રાર્થના છે બધાય બધી, રાજકોટના હરિભક્તો દર મહિને તમ તારે જે ખપ વાળા હશે બોલો 25-50 જણા દર મહિને એક વખત અહીં આવશે. આપ રાજકોટ જવાનું બંધ કરો.
સુરત અને હરિભક્તો બોલો દર મહિને આવશે, સુરત જવાનું બંધ કરો. એટલે એગ્રી છો તમે બધા? 50 હોય જેને ખોપ ને ગરજ છે. પરંતુ બાપજી આજે બહુ વિચરણ કરે છે. આપણે વર્ષો સુધી એ પુરુષનો લાભ લેવો છે. મુક્તો તો આજે આવા ટાણે પ્રાર્થના કરીએ ને વળી સાંભળે તો સારું છે, હા પાડી દો તો સારું છે. ના કહું છું, ના માને સ્વતંત્ર હોય ને ના માને ભાઈ. આપણે બધા પરતંત્ર રહ્યા એટલે આપણું માને છે ને. પણ આપણે અવરભાવનું જતન કરવું. બીજું ન કરી શકીએ. જો મુક્તો આપણે કટાઈમે ક્યારેય દર્શન કરવા ન આવીએ, એ દિવ્ય પુરુષને થાક ઊંઘ ભૂખ સામુ જરા નજર કરીએ. એ જ રીતે બાજી હજુ 10 મિનિટની વાર છે. મેં 11:15 કહી દીધેલા છે, હજુ પૂરી 12 મિનિટ ખૂટે છે. મારે હામે 11 ને 3 મિનિટ બોલે છે. 1 મિનિટ બોનસ નહીં માગું, પરંતુ કાયદેસર તો જે લેવાનું એ લેવું જ પડે ને. હવે મુક્તો આપણે બધાય જો બાપજીના દર્શન કરવા આવીએ ને ત્યારે ચરણ સ્પર્શ ન કરીએ. બાપજીને જરા પેલી એની એલર્જી થાય છે. એટલે આપણે બધા જો જતન કરવાનું છે, અવરભાવનું જતન કરીએ. હંમેશા ગમે ત્યારે બાપજી પાસે આવીએ ને, હારું ને બાપજી, જો બાપજી હારાજી થયા લેવાના, હા દર્શન કરવાનું. બાપજી કે તમારું તમે આ રાખજો, હું પેલું બંધ કરીશ કે ઓછું કરીશ. તો એટલે આપણે કોઈ ચરણ સ્પર્શ ન કરવા. આટલું બધા એગ્રી એની સાથે? આપણે સામેથી જયસોમનાથ દૂરથી કરી દઈએ તો બાપજી રાજી જ છે આપણી ઉપર. બસ બાપજીનો હસ્ત આપણા મસ્તકે સદાય છે. એમના કર આપણા માથે છે એટલે તો આપણે બધા સુખિયા છીએ ભાઈ. માટે આપણે અવરભાવનું જતન કરીએ. મુક્તો સંતો હરિભક્તો આપણે બધાએ ધ્યાન રાખજો. મુક્તો જો ભૂતકાળમાં ઘણા સત્પુરુષ કેટલી આપણી અમીર પેઢી ગઈ, ગોપાળન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માંડ સ્વામી, ભૂતકાળનો ઇતિહાસ છે કે સત્પુરુષનું અવરભાવનું જતન કરવામાં શિષ્ય વર્ગ ઘણો નાપાસ થયેલો છે. મુક્તો આપણે પ્રસંગ જાણીએ છીએ. બાપાશ્રીની પહેલા ભાગની બીજી વાતમાં ગોપાળન સ્વામીનો પ્રસંગ આવે છે, આપણા ગોપાળ બાપાનો. સાળંગપુર પોતે 100-150 સંતોને લઈને સ્વામી સાળંગપુરથી ગઢડા જતા હતા અને રસ્તામાં વૈરાગી બાવાઓ સંતોની પાછળ પડ્યા મારવા માટે, પથરા લઈને પાછળ પડ્યા. આ પ્રસંગ આવે છે. અને સંતો બાવળી, જે બાવળિયા હતા, જે બાવળી કહેવાય, બાવળિયાના ઝાડ બહુ ઝાઝા હોય ને બાવળી કહેવાય, બાવળીમાં હંતાઈ ગયા. બાવા નાશ ભાગી ગયા. પેલા વૈરાગીઓ જતા રહ્યા. પછી કોઈ કહ્યું કે વૈરાગીઓ જતા રહ્યા, બાવળીમાં હોય બહાર આવો. સંતો બહાર આવ્યા, આખા શરીરે કાંટા, પેલા બાવળની હુળ્યો વાગેલી. ગોપાળાન સ્વામીએ બધાને ચલાય એવું હતું નહીં. સ્વામીએ દરેકને રાખ મગાઈને રાખને પૂમડા લગાયા, રાખ ચોડાઈ, પેલી ધીમે રહીને કાંટા કાઢી નાખ્યા. 100-150 સંતોના કાંટા સ્વામીએ કઢાયા. સ્વામીના કાંટા, સ્વામીના ચરણમાં કાંટા હતા, આખા શરીરમાં કાંટા હતા. સ્વામીના કાંટા કાઢવાનું કોઈને સાંભળ્યું નહીં. જો આ દેહ ભાવે યુક્ત વર્તનારો શું મોટા પુરુષને સમજી શકે ભાઈઓ? શું સમજી શકાય? સત્પુરુષને ઓળખવાય તો સત્પુરુષ જેવો થાય ને સત્પુરુષને ઓળખી શકે ભાઈ. એના જેવો થાય એને ઓળખી શકે. મહારાજ બોલ્યા છે વડતાલના 11મા વચનામૃતમાં, કે એના સરખો થાય એનો મહિમા સમજી શકે છે, અને મહિમા સમજે તો એના જેવો થાય છે. 2 વસ્તુ લખી છે શ્રીજી મહારાજે વડતાલના 11મા વચનામૃતમાં. શું સમજી શકે આ જીવ વિચારો? સ્વામીના કાંટા કોઈએ ન કાઢ્યા. ગઢપુર ગયા, મહારાજને જઈને વાત કરી સંતોએ. મહારાજ કે સંતો તમારા કાંટા બધાયના સ્વામીએ કાઢ્યા, પણ સ્વામીના કાંટા તમે કોઈએ કાઢ્યા છે? અરે મહારાજ એ તો હાવ ભૂલી જ ગયા. મહારાજ પોતે ઢોલિયા ઉપરથી નીચે ઉતર્યા, સ્વામીને બેસાડ્યા, આખા શરીરમાંથી, પગમાંથી, ચરણમાંથી કાંટા કાઢ્યા, તોલ્યા. વજન લખ્યું છે 1.25 શેર કાંટા થયા. કેટલા? 1.25 શેર એટલે 400 ગ્રામ કાંટા થયા. વિચારો, 400 ગ્રામ કાંટાનું વજન કેટલું હોય? આ પણ મોટા પુરુષનું જતન થયું નથી. મુક્તાનંદ સ્વામીના એક શિષ્ય હતા, અને સ્વામીને સાધુ હતા, ભણતા હતા. ભણવાની લાઈમાં સ્વામીને ખીચડી કરી આપીને મૂકીને જાય ને, સ્વામી તમે ઉતારી લેજો. સ્વામી ખીચડી ઉતારે, પેલો મૂકીને જતો રહે. સ્વામી ઉતારીને ઠાકોરજીને ધરાઈને જમવા બેસે. ત્યારે એ વખતે એક દિવસ સ્વામી ખીચડી જમતા હતા, પથ્થરમાં નાખીને, અને નિત્યાનંદ સ્વામી આવ્યા. આવીને દંડવત કર્યા મુક્તાનંદ સ્વામી, સ્વામી તમારા પથ્થરની પ્રસાદી આપો. હાથ લાંબો કર્યો. મુક્તાનંદ સ્વામી મોટા હતા. સ્વામી તમારા પથ્થરની પ્રસાદી આપો. નિત્યાનંદ સ્વામી માગે છે. મુક્તાનંદ સ્વામી કે સ્વામી નહીં, સ્વામી નહીં, આજે માંડ મેળ પડ્યો છે, તીજ ને તેરેસ ભેગું થાય ને, આ જમવું, તમારે જમાડવા બેવું, મારે આવું, પૈસા પ્રસાદી આપો. સ્વામી કે નહીં આપો. સ્વામી આપો ને આપો, એક કોળીઓ આપો ને. સ્વામી જાણતા હતા કે આ પ્રસાદી અપાય એવી નથી. કેમ? બહુ આગ્રહ કર્યો ને જ્યાં એક કોળીઓ પ્રસાદી આપીને
અને જ્યાં નિત્યાનંદ સ્વામીએ મોઢામાં મૂકી, કચાડ 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 અંદર કાંકરીઓ, કેટલી બધી કાંકરી વાળી ખીચડી પૂરી દીધેલી સ્વામી માટે. સ્વામી, આ ખીચડી તમે જમો છો? સ્વામી, એક કોળિયામાં 2-4 કાંકરીઓ આવી. સ્વામી, ખીચડીમાં કાંકરી વાળી ખીચડી, સાધુ તમને આવી ખીચડી જમાડે છે? સ્વામી તોય કેટલા દયાળુ. મુક્તાનંદ સ્વામી કે બિચારાને ભણવાની આજ જવાની ઉતાવળ હતી ને એટલે આજે આવું રહી ગયું હશે. ત્યાં પેલો સાધુ આવ્યો. નિત્યાનંદ સ્વામી બહુ આકરા હતા. એટલે આ સ્વામીને તું તારા ગુરુને આવી ખીચડી જમાડે છે? મુક્તો, અવરભાવનું જતન ભૂતકાળમાં બહુ પ્રસંગો છે આવા. મુક્તો ઓળખ્યા જ નહીં, સત્પુરુષને ઓળખ્યા જ નહીં, અવરભાવનું જતન ન કરી શક્યા, જે પ્રાથમિક જતન છે. મુક્તો આપણને મળેલા સત્પુરુષનું, સંતોને વિનંતી કરું છું, આપ સૌને વિનંતી કરું છું, એ દિવ્ય પુરુષનું જતન કરજો. ક્યારેય મોટા પુરુષ ઓસવાય નહીં, ક્યારેય ઓશિયાળા થાય નહીં, ક્યારેય દુઃખી ન થાય. એ અવરભાવનું જતન છે, આપણી ફરજ છે. મુક્તો, એમણે આપવાનું, એમની પાસે મૂર્તિ છે, મહારાજ છે, એમણે આપણને મહારાજ આપી દીધા છે. બહુ મોટી વાત આપી દીધી છે. દેહ દી હરિ કી મૂર્તિ, બિના સાધન બિના જ્ઞાન. મુક્તો, આપણને વિના જ્ઞાન અને વિના સાધને મૂર્તિ આપી દીધી છે. અને એનો બદલો આપણે શું વાળી શકવાના હતા? પરંતુ આપણાથી ક્યારેય દુખિયા ન થાય, આપણાથી ઓશિયાળા ન થાય, આપણાથી ક્યારેય એમનો ક્યારેય તે દુભાય નહીં. મુક્તો, અવરભાવનું જતન છે. બહુ ધ્યાન રાખજો. મુક્તો, વિનંતી કરું છું, સંતોને હરિભક્તોને બધાને વિનંતી કરું છું. મુક્તો, આપણે ઓળખી નથી શકતા એટલે આપણે દુભવીએ છીએ, એટલે દુખવીએ છીએ. એ દુખાય મહારાજ દુખાય, એ દુભાય મહારાજ દુભાય. આજે આજના દિવસે આપણે આટલી ભેટ કરજો. આપણા સ્વભાવ ટાળીને, આપણા પોતાપણાના ભાવ મૂકીને, બસ સત્પુરુષ ક્યારે આપણાથી દુભાય નહીં, દુખાય નહીં. આજના પ્રસંગે પ્રાર્થના કરી લઉં છું, સમગ્ર સંત સમાજ, હરિભક્ત સમાજ બધા વતી, હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ અમારાથી કંઈ આપ દુભાયા હોય, દુખાયા હોય, ઓશિયાળા થયા હોય, અમારાથી ક્યાંક અવરભાવનું જતન ન થયું હોય તો સમગ્ર સમાજને ક્ષમા કરજો, માફ કરજો, માફ કરજો, માફ કરજો. બધાએ બોલો પાછળ, માફ કરજો, માફ કરજો, માફ કરજો. આપણે બધા સંમત છીએ એમાં? દયાળુ માફ કરજો. બીજી વાત, મુક્તો, એ જ રીતે બાપજીની પધરામણીનો આગ્રહ હવે કોઈએ ન રાખવો બહુ. મુક્તો, ક્યારેય પણ પધરામણી છે કે બાપજી ઘરમાં આવો ને બાપજી પધરામણીમાં આવો ને બાપજી મા પૂજા કરવા આવો, આવો આગ્રહ પણ આપણે ન રાખવો. એ અવરભાવનું જતન છે. બીજું જતન, મુક્તો, બીજું એમની આજ્ઞાનું જતન. એમની આજ્ઞાનું જતન. આજ્ઞાનું જતન એટલે સમજ્યા? કોઈ દિવસ એમનું વચન હેઠું ના પડવા દેશો. મુક્તો, એમની આજ્ઞા કોઈ દિવસ હેઠું ના પડવા દેવી, એ આજ્ઞાનું જતન કહેવાય. એમની આજ્ઞા એટલે કોની આજ્ઞા છે ભઈલા? મહારાજની આજ્ઞા છે. બસ એમની આજ્ઞા કદી લોપવી નહીં. મુક્તો, ભૂતકાળમાં અને વર્તમાનમાં બહુ બને છે. મુક્તો, આપણે આપણા કુંડાળા છોડી શકતા નથી એટલે એમની આજ્ઞાઓ લોપી નાખીએ છીએ. ભૂતકાળમાં લોપી છે, લોપાય છે, લોપનારા લોપે છે. ગોપાળાનંદ સ્વામીનો પ્રસંગ બાપાની વાતમાં આવે છે કે સ્વામીએ સંતોને કહ્યું, સંતો જાઓ છો પણ પુસ્તકને મીણિયા બાંધજો. આજ્ઞા કરી, પુસ્તકને મીણિયા બાંધજો. સંતોને ઘેર ન પડી કે અત્યારે આકાશ આમું જોયું. એટલે સ્વામીએ તારા આપણા બાપ આમું જોવાનું હતું ભાઈ, પણ આકાશ આમું જોયું. આકાશ ક્લાઉડી નથી, આકાશમાં કોઈ વાદળા નથી અને વરસાદ ઓછો પડવાનો છે. સ્વામી મીણિયા બાંધવાનું કહે છે. બુદ્ધિ દોડાઈ, આગળ ગયા ને મીણિયા ના બાંધ્યા, આજ્ઞા લોપી, આગળ ગયા ને હેરાન થયા, પુસ્તક પલળી ગયા. આઈને સ્વામી આ તમારું માન્યું નહીં. સ્વામી કે મરો, શું કરીએ અમે? તમને તો કહ્યું હતું, આજ્ઞા કરી પણ માની નહીં. મુક્ત, મોટા પુરુષનું વચન ક્યારે હેઠું ન પડવા દેવું, એ આજ્ઞાનું જતન કર્યું કહેવાય, એમના વચનનું જતન કર્યું કહેવાય. મુક્તો, આપણે એમના શિષ્ય તરીકે, સંતો હરિભક્તો આપણે બધાએ, હું તમે આપણે બધાએ, બસ એમનું વચન આપણાથી ક્યારે હેઠું ન પડે એ જતન આપણે કરવાની ફરજ આપણી છે. આજે ફરી પ્રાર્થના કરી દઉં છું કે હે મહારાજ, હે બાપા, હે બાપજી, અમારીથી દેહ ભાવને યોગ્ય કરીને તમારી કોઈ આજ્ઞાઓ લોપાઈ ગઈ હોય, તમારું વચન હેઠું પડી ગયું હોય તો દયાળુ અમને માફ કરો, માફ કરો, માફ કરો. બોલો હાથ જોડીને બધાએ, દયાળુ અમને માફ કરો, માફ કરો, માફ કરો. બસ આપ દિલના દરિયાઓ છો, અમને માફ કરજો. પરંતુ એ શરતે હો કે હવે પછી આપણે એનું ખ્યાલ રાખીએ. પછી માફ કરજો કહી દઈએ, પાછા વચનો લોપ્યા કરીએ. કોઈ દિવસ એમની આજ્ઞા વચન હેઠું નહીં પડવા દેવું. મુક્ત જતન, વચનનું જતન. ત્રીજું, એમની રુચિનું જતન કરતા થઈએ. એમની રુચિનું જતન. રુચિ એટલે ઘણી વખત આજ્ઞા ના હોય પણ અનુવૃત્તિ હોય, એમની રુચિ હોય. આ કરાય, આ ન કરાય, એમની રુચિ છે. આપણાથી આ ન કરાય, આપણને આજ્ઞા ન કરે તોય આપણને એટલો ખ્યાલ આવવો જોઈએ કે આપણે સત્સંગી છીએ, આપણે મહારાજના છીએ, આપણે મોટા પુરુષના છીએ અને આપણે બજારનું જે તે જ્યાં ત્યાં ખાધા કરીએ અને બજારોનું હોટલોનું લોજનું ખાઈએ. ભલે આજ્ઞા નથી પણ રુચિ છે એમની, અને એ રુચિનું જતન કરતા થઈએ. ભાઈઓ, સદગુરુ વૃંદાવન સ્વામીનો પ્રસંગ છે.
વૃંદાવન સ્વામી કડી બિરાજતા હતા અને કડીમાં સ્વામી બિરાજ્યા હતા અને હરિભક્તો બધી સભા ચાલતી હતી અને એ વખતે સભાની અંદર એક હરિભગત આવ્યા, આવીને કે સ્વામી આજે મારી રસોઈ કરી દો. સંતો હરિભક્તોની રસોઈ મારા તરફથી. સ્વામી કે ભાઈ રસોઈ તો આજની આ ભાઈ બેઠા છે એમની ચાલુ થઈ ગઈ છે ને એમને કાલનું કીધેલું હતું. ના સ્વામી આજે જ કરવી છે, મારા તરફથી આજે જ રસોઈ કરવી છે. સ્વામી કે આજે કંઈ છે, કંઈ નિમિત્ત છે, કંઈ પ્રસંગ છે? તો કે ના સ્વામી કંઈ નહીં, પણ આજે જ રસોઈ કરવાની છે. સ્વામી કે કાલે કરીએ તો? જો રુચિ છે કાલે કરીએ તો? સ્વામી નહીં, આજે જ કરવાની છે. આપણે ઘણી વખત આપણું ધાર્યું કરાવતા હોઈએ છીએ મહારાજને મોટાની જોડે. મુક્તો સ્વામી તરત પેલો હરિભગત સમજી ગયો કે જો આ નહીં કરે ને તો પાછો પડી જશે, સત્સંગમાંથી જશે. પેલા હરિભગત સ્વામીની રુચિ સમજી ગયા અને જેની રસોઈ હતી ને એ બોલ્યા, સ્વામી મારી રસોઈ કાલે કરજો, પછી કરજો, નહીં કરો તો તમે રાજી થાવ એમ જ મારે કરવું છે. સ્વામી આજે એની રસોઈ આજે કરી દો બસ. અને સ્વામી તરત બોલ્યા, સાબાશ, જાઓ આજે તમારી રસોઈ, બસ રસોઈ તમારી, આજે રસોઈ તમારી, પણ આજની રસોઈનું ફળ રાજીપો એને. રસોઈ આપી પણ રાજીપો ન લઈ શકે. કેમ? રુચિ માર્યા, રુચિનું જતન કર્યું. સ્વામીની રુચિ, સ્વામી દુઃખી થઈ રહ્યા છે, એ રુચિનું જતન કર્યું એટલે સ્વામી રાજી થઈ ગયા. મુક્તો અને રાજી થઈ ગયા એ જ કરવાનું છે. આપણે શું કરવાનું છે? મુક્તો આપણે એમની રુચિને ઓળખતા શીખીએ, સમજતા શીખીએ કે એમની શું અનુજ્ઞા છે, શું એમની શું રુચિ છે, એ અનુવૃત્તિ શું છે, એને સમજીને એનું જતન કરતા શીખીએ. ફરી પ્રાર્થના કરીએ, હે દયાળુ, અમે બધા દેહ ભાવને યોગ્ય કરીને તમારી રુચિમાં વર્તી ન શકતા હોઈએ તો હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ આપની રુચિમાં નિરંતર વર્તાય એવી કૃપા કરજો. અને આ સુધી કંઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરો, માફ કરો, માફ કરો. બોલો બધાય, અમને માફ કરો, માફ કરો, માફ કરો. આ 3 જતન થયા. ચોથું જતન મહારાજ અને મોટાના સિદ્ધાંતો અને સંકલ્પોનું જતન. એમના સંકલ્પોનું, સિદ્ધાંતોનું જતન એ બહુ મોટું જતન છે. મુક્તો દેવર ભાવના જતન કરતા આજ્ઞાનું જતન મોટું છે, આજ્ઞાના જતન કરતા રુચિનું જતન મોટું છે. એના કરતા એમના સંકલ્પો અને સિદ્ધાંતોનું જતન પાછળ એવો ને એવો ચીલો આપણે ચાલુ રાખીએ. મુક્તો ક્યારેય આપણી ઉપાસનામાં ફેર ન પડે, ક્યારેય આ સંપ્રદાયના સિદ્ધાંતો છે, મોટા પુરુષે પ્રવર્તાવેલી જે રીતિ ને નીતિ છે એમાં ક્યારેય ફેર ન પડે, એમના સિદ્ધાંતોને ઊની આંચ ના આવે, એને આપણે જતન કર્યું કહેવાય. મુક્તો બાપજીનો નાનકડો પ્રસંગ કહી દઉં. બાપજી ઘણી વખત એમના સ્વમુખે કહે છે, બાપજી કે હું મુનિ સ્વામી પાસે ગયો અને ત્યારે મુનિ સ્વામીને કહ્યું, સ્વામી જોડે સાધુ થવા ગયા, સ્વામી મને સંત સાધુ કરો. ત્યારે સ્વામી એટલું જ બોલ્યા, સ્વામી કે મેં બીજા સાધુને જે આગળ થયા એ બધાને મારા પગલા પદાર્થ ઓયડીના વારસો આપી દીધો છે, હવે મારી જોડે કશું નથી, હું તમને શું આપીશ? સમજ્યા? ત્યારે બાપજી એક જ શબ્દ બોલ્યા, સ્વામી મારે તમારી ઓયડીને આસનનો વારસો નથી જોતો, મારે તમારા સિદ્ધાંતનો વારસો જોઈએ છે, મારે એ આપો. સમજ્યા? બસ સિદ્ધાંતનો વારસો લેતા આપણે થઈએ. એ દિવ્ય પુરુષે એમને સિદ્ધાંતનો વારસો તો લઈને આવ્યા હતા ઠેઠથી વહેલા, પરંતુ આ સિદ્ધાંતનો વારસો માગ્યો અને એટલે બાપજી કે જો આ એનો પ્રતાપ છે, આ લીલીવાડી એનો પ્રતાપ છે વહેલા. મુક્તો આપણે એના વારસદાર થઈએ, એમના સિદ્ધાંત અને સંકલ્પો એમને અદ્દર ઝીલતા શીખીએ. બસ એમના સંકલ્પો આપણા સંકલ્પો, એમની મરજી આપણી મરજી, એમનો સિદ્ધાંત આપણો સિદ્ધાંત બની જાય એવી મહારાજને મોટાને પ્રાર્થના. ફરી પાછી આપણે પ્રાર્થના કરી લઈએ, હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ આપના સંકલ્પો અને સિદ્ધાંતોનો વારસામાં અમારી કંઈ ચૂક રહી જતી હોય તો એમને માફ કરજો, માફ કરજો, માફ કરજો. બોલો બંધો, અમને માફ કરજો, માફ કરજો, માફ કરજો. અને છેલ્લું એમના પરભાવનું જતન. મુક્તો પરભાવની ઠાવકી ઘેડ બેસાડી દેવી. બસ એ કોણ છે? એ ઠેઠનું સ્વરૂપ છે, દેખાય છે મારા જેવા, દેખાય છે મનુષ્યના જેવા, પણ મનુષ્ય જેવા નથી, એ ઠેઠથી આવેલું સ્વરૂપ છે. બસ મહારાજ ઠેઠના છે, એમ મોટા પુરુષો ઠેઠના, મોટા પુરુષ પણ ઠેઠના છે, સત્પુરુષ ઠેઠનું સ્વરૂપ છે, મારા માટે પધાર્યા છે એવી ઠાવકી ઘેડ પાડી દેવી. અને એમને ક્યારેય પણ એમના પરભાવમાં સંકલ્પ ન કરીએ, સંશય ન કરીએ, ક્યારેય પણ તર્ક ન કરીએ. બસ ઠાવકી ઘેડ, જેમ 1 + 1 = 2 એમ ભગવાન દિવ્ય છે, એમ ભગવાનના સત્પુરુષ પણ દિવ્ય છે, એવી આપણને ઠાવકી ઘેડ પડી જાય કે જેથી ક્યારેય તે એમને ક્યારેય મનુષ્ય ચરિત્રમાં ક્યારેય આપણને સંશય ન થાય, ક્યારેય તે આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, આમ કેમ કર્યું. એટલે એમના સંપૂર્ણ કરતા કોણ છે? પહેલા મહારાજ છે, તો મહારાજે કર્યું, એમાં આપણે સંશય કરનારા કોણ? તો એ દયાળુ, તો એ પ્રભાવનું આપણે જતન કર્યું કહેવાય. બસ મહારાજને, બાપાને, બાપજીને છેલ્લી આ પ્રાર્થના કરીએ કે દયાળુ, બસ અમારાથી કંઈ આવા સંશય થઈ ગયા હોય, મનુષ્ય ભાવ કંઈ આવી ગયો હોય
હોય આવતો હોય તો હે દયાળુ અમે ક્યાં કીડી ને ક્યાં કુંજર, હે દયાળુ ક્યાં અમે ને ક્યાં તમે, અને અમે તમારા કુંડાળામાં અમારા કુંડાળા છોડીને તમારા કુંડાળામાં આવી શકતા નથી. તો હે દયાળુ બસ અમારી બુદ્ધિના પ્રદોષે કરીને અમે ક્યારેય પ્રભાવમાં સંશય ન કરીએ, અને કંઈક અમારાથી આવા સંશય થઈ ગયા હોય તો હે દયાળુ અમને માફ કરો, માફ કરો, માફ કરો. બોલો બધાય, હે દયાળુ અમને માફ કરો, માફ કરો, માફ કરો. બસ હે મહારાજ, હે બાપા, હે બાપજી, આજના પ્રાગટ્ય દિને બસ અમારા સમગ્ર એસએમવીએ સમાજ અહીંથી નથી આવી શક્યા. એ દેશના વિદેશના સર્વે હરિભક્તો, અમેરિકા ને કેનેડા ને ઇંગ્લેન્ડ ને ઓસ્ટ્રેલિયા ને ન્યૂઝીલેન્ડ ને આફ્રિકા ને દુબઈ ને કુવેતના ને સર્વે હરિભક્તો દેશ વિદેશમાં વસે છે. એ સર્વે સંતો પણ કોઈ ન આવી શક્યા હોય, સેવામાં હોય, એ સર્વે સંતો સર્વે હરિભક્તોની આજના પ્રાગટ્ય દિને પ્રાર્થના છે, હે મહારાજ, હે બાપા, હે બાપજી, સૌની ઉપર બસ અમે તમારા રાજીપાના ભૂખ્યા છીએ. અમારે કશું જોતું નથી. બસ સર્વે સમાજ ઉપર આ તમારો સત્સંગ, આ કારણ સત્સંગનો પરિવાર છે, એસએમવીએસનો પરિવાર છે, એ સૌની ઉપર ખૂબ ખૂબ રાજી થજો, રાજી થજો, રાજી થજો એવી પ્રાર્થના સાથે, એવી યાચના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. મુક્તો સહજાન આપણા મહારાજ, આપણા બાપા, આપણા સદગુરુ, એમને આપણને આ સૂત્ર શીખવાડ્યું છે કે ક્રિયાને કરતા પહેલા મહારાજને કરતા માનો, અને મહારાજને કરતા માનશો તો સદગુરુ થશો. અગર કોઈ ભાવે પૂછશે એવું દેખાય. હું તો આ બધી લીલી વાડી મહારાજની છે, આ સંસ્થા પણ મહારાજની છે, આના માલિક પણ મહારાજ છે, આના કર્તા કો, સંચાલકો, જે કંઈ કોઈ આપણને એ નિમિત્ત બનાવે, કોઈના તનથી, કોઈના મનથી, કોઈના ધનથી, પણ કરતા કોણ છે પહેલા? આપણા કારણ સત્સંગનું જ્ઞાન છે. કારણ સત્સંગવાળો જો પોતાના કરતા માનતો હોય તો એના કારણ સત્સંગ સમજાણો નથી. પહેલા લોકો કે આ સ્વામીના બાપજીને સ્વામી કરે, પણ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સિવાય કોઈનાથી સૂકું પાંદડું હલતું નથી. આ કરતા પણ એમનું છે. મહારાજને, બાપાશ્રીને, આપણા સમર્થ સદગુરુને પ્રાર્થના કરી, હે મહારાજ, આ તમારો કારણ સત્સંગનો પરિવાર છે. આ સત્સંગ એની ઠેઠ સુધી મારા રક્ષા કરજો. અને સ્વામીએ વાત કરીને દેશ પરદેશ એવું જાજુ મને બોલતા નથી આવડતું. મેં શું કીધું? બધાને ભેગા ગણી લેજો અને ઠેઠ મહાપથારી સુધી બધાને હાથવજો. કોઈનો અભાવ ના આવે, કોઈનો અવગુણ ના આવે, કોઈ છૂટો પડી ન જાય. અને તમારા બિરજ સામું જોઈ અને મુક્તો વિચારી તો મહારાજની જેના ઉપર કૃપા હોય એનો વાંકો વાર કોઈ કરનારો છે. પણ કોઈને પૈસાનું અભિમાન આવે, કોઈને બુદ્ધિનું અભિમાન આવે, કોઈને આવડતનું આવે, મોટપનું, તો ભગવાન એના સેકન્ડમાં ઉડાડી દે છે. માટે આજે બધા એવો નક્કી કરો કે જે કંઈ કરતા છે બીજા કોઈની પાસે ચપટી નથી, બધું કોની પાસે છે?
આ બધા આપણે ભેગા થયા છીએ એ મહારાજે કર્યા. મહારાજનો રાજીપો ન હોય તો આવી પણ ન હકાય, કંઈક લોચો પડી જાય. પણ લાવનારા, ટકાવનારા, ઘેર પડાવનારા, આ પડાવનારા અનંત કોટી બ્રહ્માંડમાં અને વળી જે ભગવાન છે એ જવાતો એક જ છે, બે નથી. તો આજના પ્રસંગે મહારાજને આપણી અમીર પેઢીને ખૂબ પ્રાર્થના કરી કે બધાને આ લોક ને પરલોકમાં સદાય માલમ માલા કરો અને ઠેર સુધી મહાપથારી સુધી ખૂબ સાચવજો મહારાજ. કારણ કે ઠેકાણું રહેતું નથી કોઈનું. કંઈક માન આવી જાય, કંઈક પોતાપણું આવી જાય, કંઈક સેવા કરેલી હોય એનું માન આવે, કંઈક બુદ્ધિ હોય એનું માન આવે, તો ભગવાન એને સેકન્ડમાં ઉડાડી દે. તો હે મહારાજ, કોઈ દિવસ હું મારું અને મેં આપણે કોઈ દાડો કરવાનો નથી. હે મહારાજ, તું અને તારું. હું ને મારું નહીં, હું ને મારું કહેશો તો એ સારી રીતે મારશે. શું કીધું? અને એમ કહેશો તું અને તારું તો એને સારી રીતે હું તારીશ કે. એટલે ભૂલમાં પણ આપણા કારણ સત્સંગનો સભ્ય હોય એના મુખમાંથી આવો શબ્દ નીકળવો જોઈએ નહીં. એટલે મહારાજને ખૂબ પ્રાર્થના. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સરવાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્યસંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદયસ્પર્શી વિષયો ઉપર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં, ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા, સૌના છો જીવન પ્રાણ. આ તમામ CD, DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન. આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMVSના તમામ મંદિરોમાં.
વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007, મોબાઈલ 9979855099.